બહુ જ બધું રિસર્ચ ડેવલપમેન્ટ કરીને મેં આટલા ઇમ્પોર્ટન્સ MCQ કાઢેલા છે. હેલો, નમસ્તે, કેમ છો ગુજરાત? હું છું તમારો ભાર્ગવ ગાયકવાડ, તમારો OCM ટીચર. આજે આપણે ભણીશું એક મહત્વનો ટોપિક, ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. આ બંને નામથી ઓળખવામાં આવે છે. ધીસ ઇઝ ધ ફર્સ્ટ વિડીયો ઓફ ધ ગુજરાતી કોમર્સ. આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે, શ્રી ગણેશાય નમઃ કરવા જઈ રહ્યા છે. હવે આ લેક્ચર શરૂ થતા પહેલા તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે આજે આપણે કેટલું મહત્વનો ટોપિક ભણવા રહ્યા છે. જે એક વસ્તુ કહી દઉં તમને, તમારા માટે આ એવો ટોપિક છે કે ભાઈ પ્રધાનમંત્રી પાસ ગેરંટી યોજના. કેમ? કારણ કે ઓબ્જેક્ટિવ 20 માર્ક્સના આવવાના છે અને 20 માર્કના ઓબ્જેક્ટિવ એવી વસ્તુ જે છોડાય નથી કોઈ પણ વિદ્યાર્થીઓ માટે. જેને 100 માંથી 100 લાવવા હોય, 90 લાવવા હોય, જેટલા બી માર્ક્સ તમે ધારેલા છે, આ વિકલ્પ એવા છે કે એક સાચો બેઠા 1 માર્ક. પણ એનો ઊંધો અર્થ એવું બી થાય કે જો ખોટો લખશો તો બિલકુલ 0 માર્ક્સ બી મળી જશે. અહીંયા કોઈ દયા નહીં, સાચું તો સાચું, ખોટું તો ખોટું. એટલે આપણે આ વિકલ્પ પૂરા પાક્કા કરી લેવાના છે. બહુ જ બધું રિસર્ચ ડેવલપમેન્ટ કરીને મેં આટલા ઇમ્પોર્ટન્સ MCQ કાઢેલા છે. તો 99 પર નહીં પણ 100% મારી ખાતરી એવી છે કે આનામાંથી તમારા MCQ બોર્ડમાં આવી જવાના છે. એટલા માટે લખ્યું છે 20 માંથી 20 આપણા પાક્કા જ છે. બરાબર છે. હવે આપણે થોડું આગળ વધવાના છે, પણ એના પહેલા એક વાત મને એવી કરવી છે કે વિકલ્પ છે એ વિકલ્પ આપણે સોલ્વ કરવાના છે, સમજીશું અને સાથે સાથે એના જવાબ બી જાણીશું. પણ એક જ વસ્તુ છે, મેં બધાને કહીશ કે સરસ મજાની નોટ કાઢો. નોટ કાઢ્યા પછી આપણે જે વિકલ્પ સોલ્વ કરીશું એના આન્સર તમે લખવાના છે. આપણે પહેલા આન્સર બોલવાના નથી. પહેલા આપણે ક્વેશ્ચનને વાંચીશું, સમજાઈશું અને પછી તમારા મગજમાં કયો જવાબ આવ્યો એ તમે તમારા નોટમાં પહેલા લખવાનો છે, મારા જવાબ બોલતા પહેલા. એટલે એનો મતલબ શું થયો? અગર સાચો આન્સર લખશો તો વેરી ગુડ, અગર ખોટો આન્સર લખશો તો વેરી વેરી ગુડ. સર આવું કેવું? અરે ભાઈ એટલા માટે કહું છું કારણ કે મેં ઈચ્છું છું કે હમણાં ભૂલ પડે એ ભૂલ બોર્ડમાં પડવા કરતા હમણાં ભૂલ પડશે ને તે તમને પોસાશે અને મને બી પોસાશે. પણ એ ભૂલ બોર્ડમાં પડશે એ તમને બી નહીં પોસાય, મને વધારે નહીં પોસાય. તો એક કામ કરીએ, સરસ મજાની નોટ લઈ લો. લઈ લીધી? આઈ હોપ સો લઈ લીધી હશે. બાય હાર્ટ સાંભળજો મારી વાત. એક સરસ મજાની નોટ લઈ લો. નોટ લીધા પછી હવે આપણે ધીરે ધીરે પહેલા વિકલ્પ તરફ વળીશું. કોઈ જ મોજ મસ્તી સાથે ધમાલ સાથે આપણે ભણવાના છે. બરાબર છે? તો બહુ જ ફોકસ કરજો. જે આ વિડીયોને બહુ ધ્યાનથી જોશે, મસ્ત હેડફોન લગાવી લો, બરાબર, ઇયરફોન લગાવી લો, કોઈ બી અવાજ ના આવવો જોઈએ. એક શાંતિ રૂમમાં જઈને આ વિડીયો એકદમ આરામથી સાંભળો એટલે આપણા 20 માંથી 20 પાક્કા થઈ જાય. વધારે વાતો નહીં કરું, આપણે આગળ પ્રોસીડ કરીએ છીએ, આગળ વધીએ છીએ. ઓકે, તો શરૂઆત કરીશું આપણે પહેલા વિકલ્પથી. તો યાદ રાખજો, બોર્ડ પરીક્ષા 2026 20 માંથી 20 પાક્કા. સેક્શન A. નાઉ વી સ્ટાર્ટ. હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો? નમસ્તે ગુજરાત, કેમ છો ગુજરાત? હું છું તમારો ભાર્ગવ ગાયકવાડ, ધ OCM ટીચર, તમારો દોસ્ત. આજે આપણે એક સરસ મજાનો સેશન જોવાનો છે. હવે આના અંદર આપણે શું જોવાના છે? એવું તમને બધાને ખબર પડી રહી છે કે એક્ઝામ આવી રહી છે, થોડી ટેન્શન છે, કેવી રીતે વધારે સ્કોર કરીશું. તો તમને બધાને એ બી ખબર હોવી જોઈએ કે સૌથી વધારે સ્કોરિંગ અગર કોઈ સેક્શન હોય તો એ સેક્શન A છે. હવે સેક્શન A માં 20 વિકલ્પ આવે છે. હવે વિકલ્પ એવા છે કે તમે જો સાચા લખશો તો બેઠા પૂરા માર્ક્સ આપશે, એમાં કોઈ માર્ક્સ કાપી નહીં શકે. પણ આનું અગર બીજું વસ્તુ જોઈએ, અગર ખોટા હશે તો કશું કંઈ થાય પણ નહીં. એનો મતલબ એવું થયો કે વી હેવ ટુ બી કરેક્ટ. આપણે હંમેશા સાચું રહેવાનું છે, સાચું સિલેક્ટ કરવાનું છે. તો કેટલાક મોસ્ટ IMP વિકલ્પ MCQ લઈને મેં આવી ગયો છું, જેથી તમારા સેક્શન A માં કેટલા આવવાના છે વિકલ્પ? સેક્શન A માં તમારા આવવાના છે કેટલા વિકલ્પ? પેપર સ્ટાઇલ તો ખબર છે તમને, 20 MCQ તમારા કવર થઈ જવાના છે. હવે મેં કેટલાક MCQ ચલાવીશ. એ MCQ આપણે બહુ જ ધ્યાનથી જોવાના છે. સૌ પ્રથમ આપણે શું કરીશું? તો સૌ પ્રથમ
આપણે એક સરસ મજાની નોટ લઈ લઈશું. સર એટલે શું કરવાનું છે, તમે નોટ લઈ લો. નોટમાં જે એમસીક્યુ આપણે સોલ્વ કરીશું તો મારા જવાબ બોલતા પહેલા તમારો આન્સર લખાઈ જવો જોઈએ. પ્રશ્ન સમજીશું અને પછીનો જવાબ મેં એન્ડમાં બોલીશ. હવે કરવાનું એ છે, અગર તમે જવાબ લખો છો અને સાચો હશે તો વેરી ગુડ, અગર એ ખોટો હશે તો વેરી વેરી ગુડ. અરે સર ખોટો હશે તો વેરી વેરી ગુડ. અરે એક્ઝેક્ટલી, હમણાં ખોટો પડશે તો તમને બી પોસાશે, મને બી પોસાશે, પણ એ વિકલ્પ તમારો બોર્ડમાં ખોટો નહીં પડે. એટલે પેલું કહેવાય ને કે ભૂલ હમણાં સમજાઈ જશે તે બહુ જ બેટર છે કે આપણને તૈયાર સમજાય, કારણ કે તૈયાર સમજાશે તો એનું કોઈ મતલબ નથી. એટલા માટે મારા જવાબ બોલતા પહેલા તમારો આન્સર તમારા નોટબુકમાં લખાઈ જવો જોઈએ. એટલે સરસ મજાની એક સરસ નોટ લઈ લો. આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે પહેલા વિકલ્પથી, તો 1 નંબર મારી દો. 1 2 3 જેવા જેવા આપણે આગળ વધીએ છીએ એવી રીતે આપણે થોડું જઈએ છીએ આગળ. આજે થોડી તાત્કાલિક મને થોડી શરદી થઈ ગઈ. શરદીને મારા સાથે બહુ જ પ્રેમ છે, ક્યારે પણ અચાનક આવી જાય છે. ફિર બી તમારા માટે અહીંયા મેં ઊભો છું. કઈ નહીં, જોઈ લઈએ. તો ફર્સ્ટ, તો રેડી છો ને? અને પછી કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમારા કેટલા સાચા પડે કેટલામાંથી. ઓકે, તો આપણે મોસ્ટ આઈએમપી વિકલ્પો જોવાના છે અને મારી ખાતરી છે કે આમાંથી 20 વિકલ્પ આવી જવાના છે. અને એ બી કહેવા માંગી શરૂ થતા પહેલા મેં બહુ જ રિસર્ચ, બહુ જ ધ્યાન લગાઈને આટલા વિકલ્પો કાઢેલા છે, તો બધાનું ધ્યાન થોડું અહીંયા આપવાની બહુ જ જરૂર છે. સો વી નીડ ટુ પ્રોસીડ. વ્યવસાય મંડળો પોતાના વ્યવસાય માટે કઈ બાબતોનું ઘડતર કરે છે? પહેલા આપણે આ રફ કરી દઈશું ભાઈ. વ્યવસાય મંડળો પોતાના વ્યવસાય માટે કઈ બાબતોનું ઘડતર? વ્યવસાય મંડળો એટલે દરેક પ્રોફેશનનું પોતાનું એક એસોસિએશન હોય. ઉદાહરણ તરીકે અગર સીએ, તો સીએ એક પ્રોફેશનલ કોર્સ છે. તો સીએ કયાથી થાય, કયા વ્યવસાય મંડળથી થાય? તો કે ICAI. પછી સીએસ કંપની સેક્રેટરી, આ બી પ્રોફેશનલ કોર્સ છે, આ બી ક્યાંથી થાય? ICSI. પછી મેનેજમેન્ટ, મેનેજમેન્ટ તો મેનેજમેન્ટ માટે ઇન્ટરનેશનલ લેવલ અને નેશનલ લેવલ પર કઈ સંસ્થા છે વ્યવસાયિક મંડળ? તો કે ભાઈ IIM. જેટલી બી સંસ્થા, જેટલા બી તમે એસોસિએશન જોઈ રહ્યા છો ને, આ લોકોના પોતાની નીતિ નિયમો હોય જે દરેક લોકોને ફોલો કરવા પડે છે. ઓકે, જેથી મતલબ જે ડિગ્રી લઈને નીકળ્યા અને તમે એક પ્રોફેશનમાં જાઓ, એ ફિલ્ડમાં જાઓ, તો તમે એ વસ્તુ ફોલો કરવી પડે. તો દરેક વ્યવસાય મંડળો પોતાના વ્યવસાય માટે, પોતાના પ્રોફેશનમાં શું તો કે નિયમ રચે છે, કાયદાઓ, પ્રોવિઝન કહી લો, જોગવાઈ કહી લો. તો આમાંથી કયું હશે? વિસંગતતા, અસંગતતા, આચાર સંહિતા કે વિચાર સંહિતા? આઈ હોપ સો કે તમે આન્સર લખી દીધો હશે. તો તમારો રાઈટ આન્સર છે આચાર સંહિતા. નીતિ નિયમો રચે છે. જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે શું? જ્ઞાન હોવું અને જ્ઞાનને અમલમાં મૂકવું બંને વચ્ચે બહુ ફરક છે. તમને કોઈ સબ્જેક્ટનું નોલેજ હોવું અને સબ્જેક્ટને ભણાઈને જાણવું બંને વચ્ચે બહુ ફરક છે. કોઈ કુંભારને માટીના વાસણો બનાવતા આવડે અને બનાવતું કેવી તેનું નોલેજ હોવું અને એ બનાવીને બતાવે, એ બંને વચ્ચે બહુ ફરક છે. કુંભાર, ઉદાહરણ તરીકે તમને માટીના વાસણો કેવી રીતે બનાવવા એનું નોલેજ છે, પણ જ્યારે બનાવો ત્યારે તમને આવડે ને, મતલબ નથી. તો તમારા પાસે જે જ્ઞાન છે ને એને અમલમાં મૂકતા તમને આવડવું જોઈએ. આજે સબ્જેક્ટ શું છે એ મને ખબર છે, પણ સબ્જેક્ટ ભણાવતી વખતે સ્ટુડન્ટ પાસેથી કામ લેતા ના આવડે તો મતલબ મારા અંદર શું નથી? વિચાર કરો, તમારો આન્સર શું હશે? જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ. તમારી પાસે જે નોલેજ છે એને તમે એકચ્યુઅલમાં ઉતારો છો તમારા લાઈફમાં અથવા તમારા પ્રોફેશનમાં, તમારા ક્ષેત્રમાં, તો શું બોલાય તેને? તમારો રાઈટ આન્સર છે કળા. દરેક વ્યક્તિ પાસે કામ લેવાની કળા હોવી જોઈએ. કુંભાર પાસે કળા છે અને જ્ઞાન બી છે. જ્ઞાન બી છે, કળા બી છે. ચિત્રકાર, એના પાસે જ્ઞાન બી છે અને કળા બી છે, જે કેનવાસમાં ચિત્ર દ્વારા ઉતારે છે. સો ધેટ ઇઝ આર્ટ. જ્ઞાનને આ વિકલ્પમાં બધા બહુ મિસ્ટેક કરતા હશે. બી કેરફુલ. જ્ઞાનને અમલ મૂકવાની સરળ પદ્ધતિ એટલે શું? કે કળા. પ્રવૃત્તિની દ્રષ્ટિએ સંચાલન એ કેવી પ્રવૃત્તિ છે? જો ભાઈ સંચાલન એટલે આપણે જેને ઇંગ્લિશમાં કહીએ છીએ मैनेजमेंट. कहा बोलते उसको? मैनेजमेंट भैया. और मैनेजमेंट का है? तो भाई मैनेजमेंट બધી જગ્યા પર તેનો ઉપયોગ થાય છે. લગ્ન પ્રસંગમાં જોઈ લો, કંપનીમાં જોઈ લો, રમતગમતના ક્ષેત્રમાં જોઈ લો, શૈક્ષણિક ક્ષેત્રે જોઈ લો, કોઈ ક્ષેત્ર એવું બાકી નથી કે જ્યાં મેનેજમેન્ટ ના હોય. મેનેજમેન્ટ બધે જ છે.
બધે જ છે, બધે જ છે. તો એનો રાઈટ આન્સર શું આવી શકે? બધે જ છે. તો ભાઈ સર્વ વ્યાપી, સર્વ એટલે બધે, વ્યાપી એટલે બધે તેનો વ્યાપ જોવા મળે છે, તેનું પ્રમાણ, તેની અસર. લખતા જજો જવાબ. જે લોકો જવાબ લખતા જશે, મારી ઇન્સ્ટ્રક્શન ફોલો કરશે, એને એટલું કહી શકું છું 20 માંથી 20 પાક્કા. દેટ ઇઝ ધ મોસ્ટ IMP ક્વેશ્ચન્સ. તો આ નોટ ડાઉન કરજો ખાસ. હાલમાં તમે લખી જ રહ્યા છો એવું માનીને હું ચાલુ છું. ઉચ્ચ સપાટી સંચામાં કોનો સમાવેશ થાય છે? તમને બધાને યાદ છે એક આવી રીતે ટ્રાયેંગલ શેપ, જેને આપણે મેં એને સમોસો કહું છું. શું કહું છું ભાઈ? સમોસો. સમોસો કેમ ભાઈ? કારણ કે ભાઈ આને ઉચ્ચ, કારણ કે સમોસાનો આકારનું છે તો સમોસો જ કહીશું. ઉચ્ચ સપાટી સંચાલન, મધ્યમ સપાટી સંચાલન, તળ સપાટી સંચાલન, હે ને? 3 પ્રકારની, જેમાં ટોપ લેવલના, મિડલ લેવલના, લોઅર લેવલના, એટલે કે ઉચ્ચ સપાટી, મધ્યમ સપાટી અને તળ સપાટી. તો ઉચ્ચ સપાટીમાં કયા કયા લોકો આવતા હતા? આ નીચે 4 આન્સર આપેલા છે, વિચારો કરો આનામાંથી કયો આન્સર હશે તમારો? વિચાર કરો શું આવતું? સંચાલક મંડળ, જનરલ મેનેજર, મેનેજિંગ ડિરેક્ટર, મુખ્ય વહીવટી અધિકારી, આટલા આવતા હતા. બરાબર છે. હવે સર તમે જે બોલ્યા એમાંથી આમાં તો એક બી આન્સર દેખાતો નહીં બેટા. છે. નિષ્ણાંતો ના આવે, કામદારો ના આવે, ખાતર અધિકારીઓ તો મધ્યમ સપાટીમાં આવે. સર બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તમે ક્યાં બોલ્યા? તમે તો બોલ્યા સંચાલક મંડળ, જનરલ મેનેજર, મેનેજિંગ ડિરેક્ટર, મુખ્ય વહીવટી અધિકારી. તો બેટા યાદ રાખજો, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, જેને આપણે ટૂંકમાં BOD બોલીએ છે, જેને ગુજરાતીમાં બોલાય સંચાલક મંડળ. યાદ રાખજો, સંચાલક મંડળ. શું બોલાય તેને? સંચાલક મંડળ. હવે આ વિકલ્પ જો ટ્વિસ્ટ કરવો હોય તો કરી શકાય છે. ઉદાહરણ તરીકે સંચાલક મંડળ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ લખીને જગ્યા પર જનરલ મેનેજર મૂકી દે છે. ખરેખર કરેલું છે ભૂતકાળમાં, બોર્ડમાં ટ્વિસ્ટ કરેલું છે. કેમ? તો જનરલ મેનેજર બી ઉચ્ચ સપાટીમાં આવે છે. પછી મેનેજિંગ ડિરેક્ટર મૂકી દે, મુખ્ય વહીવટી અધિકારી એ બી મૂકી દે. તો બેટા અહીંયા પેલો જવાબ ગોખીને નહીં જવાનું, થોડું પ્રેક્ટિકલ આપણે રહેવાનું છે કે બોર્ડ ઓફ ડિરેક્ટર જવાબ છે ક્યાં આપેલો છે. તો બેટા સંચાલક મંડળ બી આવે, જનરલ મેનેજર બી આવે, મેનેજિંગ ડિરેક્ટર બી આવે અને CEO બી આવી શકે છે. સો બી કેરફુલ. બોર્ડ ઓફ ડિરેક્ટર્સના જગ્યા પર બીજા આન્સર્સ બી લખી શકે છે જે ઉચ્ચ સપાટીમાં આવે છે. તો આ યાદ રાખજો. તળ સપાટીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તળ સપાટી. અગેન સમોસું. તો તળ સપાટી સંચાલન જે અહીંયા આવે છે, તળ સપાટી. બેટા તળ સપાટી એવી છે જ્યાં બધું કામ થાય છે, બધું કામ થાય છે. આ લોકો બધું નક્કી કરે, આ બધું એ લોકો પાસેથી ફોલો કરે અને ખરેખર કામ તો આ લોકો કરે છે. તળ સપાટીનું બીજું નામ કહું તો નિમ્ન સપાટી બી કહેવાય છે. યાદ રાખજો, નિમ્ન સપાટી બી કહેવાય છે. અને બધું કામ છેવટે આ જ કરે છે, બધું કાર્ય આ જ કરે છે, બધું કાર્ય આ જ કરે છે. કારણ કે ઉચ્ચ સપાટી વાળા ડિસાઇડ કરે છે, મધ્યમ સપાટી વાળા એ ડિસાઇડ કરેલું રિસીવ કરે છે, એટલે કે ધારણ કરે છે અને સાંભળે છે. અને છેવટે કામ તો કોના પાસેથી કરાવડાવે છે? તો કે તળ સપાટી પાસેથી. અને પછી તળ સપાટી વાળે કામ થઈ ગયા બાદ એક કામનો રિપોર્ટ કોને આપે છે? મધ્યમ સપાટીને. એ મધ્યમ સપાટી પછી કોને રિપોર્ટ આપે છે? તો કે ઉચ્ચ સપાટીને. સમજ પડી ગઈ? તો વિચાર કરો શું આવશે? કર્મચારી સપાટી? ના. નીતિ વિષયક સપાટી? ના. અધિકારી સપાટી? ના. તો કયો આન્સર આવશે? કાર્ય. કારણ કે બધું છેવટે કાર્ય, જે મેઇન કાર્ય થાય છે, જે બધું નક્કી થાય છે ક્યાં? ઉચ્ચ સપાટી. એ મેઇન કામ ક્યાં થાય છે? કે તળ સપાટીમાં. આ ખાસ યાદ રાખજો. આના જગ્યાએ આપણે લોકો નિમ્ન સપાટી બી આપી દે તો નિમ્ન સપાટી બી આવે, જેને બી તળ સપાટીના નામે પણ ઓળખવામાં આવે છે. તો આ બી યાદ રાખજો બેટા. નીચેમાંથી બજાર સંચાલનનું કાર્ય કયું છે? માર્કેટિંગ મેનેજમેન્ટ. માર્કેટિંગ મેનેજમેન્ટ 4P. માર્કેટિંગ મેનેજમેન્ટ 4P આપણને યાદ આવી જાવ. 4P. શું? 4P. પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ એન્ડ ધ પ્રમોશન. વાહ. P. પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ, પ્રમોશન. પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ, પ્રમોશન. પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ, પ્રમોશન. હવે એમાંથી પ્રમોશન નો મતલબ થાય ગુજરાતીમાં અભિવૃદ્ધિ. હમણાં આપણે શોર્ટમાં જોઈશું. આ બધી વસ્તુ ચાલી ગઈ છે, ભલે મેં નહીં શીખવાડી, હમણાં શરૂઆત જ હમણાંથી થઈ છે. દેર આય દુરુસ્ત થાય, કોઈ બાત નહીં હે. પણ છતાં બી બોર્ડની તૈયારી તો અમે તમે કરાઈ જ રહીશું, ચિંતા ના કરતા બિલકુલ બી. પ્લેસ ને કહેવાય વિતરણ.
પ્રાઇસ ને કહે કિંમત, પ્રોડક્ટ ને શું બોલાય? પેદાશ અથવા પેદાશ મિશ્ર. તો લોકો આ ચાર માંથી કયું છે? આ છે તો કે ના, આ છે તો કે ના, આ છે કે ના. અરે ભાઈ સોરી, હે આ ઉતારણીકરણ મારજુ થઈ જાય. પેદાશ મિશ્ર, પેદાશ મિશ્ર, પેદાશ મિશ્ર, પેદાશ અથવા પેદાશ મિશ્ર. યાદ રાખજો, પેદાશ અથવા પેદાશ મિશ્ર બી કહેવાય છે. આ જીવતું જાગતું ઉદાહરણ છે. તો યાદ રાખજો, નીચેમાંથી બજાજ સંચારનું કાર્ય કયું છે? પેદાશ મિશ્ર. શું આવશે? અથવા પેદાશ લખશે અથવા પેદાશ મિશ્ર લખશે. બે માંથી કોઈ પણ એક આન્સર લખશે. તો જરા યાદ રાખજો. નીચેનામાંથી કયું માનવ સંસાધન સંચાલનમાં આવતું નથી? HRM, હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટ, માનવ સંસાધન સંચાલન. હવે તને બધાને ખબર છે માનવ સંસાધન HRM શું કરે છે? HR શું કરે છે? ભરતી કરે, પસંદગી, તાલીમ, બઢતી કરે, સારા કામ કરે તો એનું મૂલ્યાંકન કરે, કામગીરીનું પછી લાગે સારું કામ કરે છે પ્રમોશન્સ આપે, ટ્રાન્સફર કરી આપે જરૂરિયાત પ્રમાણે. ભવિષ્યમાં જો પેલો 58 કે 60 વર્ષનું થઈ જાય તો ટાટા બાય બાય નિવૃત્તિ. ઘણી બધી વસ્તુ HR હેન્ડલ કરે છે જે માણસ એટલે કે કર્મચારીને લગતી હોય. તો ભરતી, પસંદગી, તાલીમ, બદલી, બઢતી, બરાબર, ધોરણી, આ બધા કામગીરીનું મૂલ્યાંકન, એમાંથી કયું આવી શકે છે? વિચાર કરો. ભરતી પસંદગી કરે છે તો કે હા. આપણે પ્રશ્ન શું છે? નથી થતો સમાવેશ. ઓકે, તો ભરતી પસંદગી તો કરે જ છે, બઢતી બદલી પણ કરે છે, ટ્રેનિંગ અને ડેવલપમેન્ટનું કામ બી એ સંભાળે છે, સમારકામ જાળવણી કરતો નથી. આ તો તડસપાટી કરે છે, જે એનું કામ નથી. તો તમારો રાઈટ આન્સર આવશે સમારકામ અને જાળવણી. નીચેમાંથી કોણ સંચારની એક પણ સપાટીમાં થતો? અગેન સમોસું, અગેન સમોસું. આઈ લવ સમોસા. બરાબર છે, તો કોઈ વાંધો નહીં. મેનેજમેન્ટ ભણ્યા પછી સમોસાથી બહુ જ પ્રેમ થઈ ગયો, કારણ કે બહુ વારંવાર સમોસા જ આયા કરે છે ભાઈ. નીચેમાંથી કોણ સંચારની એક પણ સપાટીમાં સમાવેશ થતો નથી? હવે બધાને ખબર છે ઉપરની સપાટીમાં કયા કયો લોકો? સંચાલક મંડળ, જનરલ મેનેજર, મેનેજિંગ ડિરેક્ટર, મુખ્ય વહીવટી અધિકારી, આ બધા આવે છે. મધ્યમ સપાટીમાં યાદ કરીએ ઉત્પાદન અધિકારી, ખરીદ અધિકારી, વેચાણ અધિકારી, કર્મચારી અધિકારી, નાણાં અધિકારી. આ પાંચ લોકો આવે છે. ડન ડન ડન. હિસાબી અધિકારી બી આવે છે. સર હિસાબી અધિકારી ક્યાં છે? તો બેટા મધ્યમ સપાટી છે ને, મધ્યમ સપાટી. મધ્યમ સપાટીનો ટોપિક કાઢજો ટેક્સ્ટ બુકમાં, અને મધ્યમ સપાટીના ટોપિકમાં જે મધ્યમ સપાટીના કાર્યો લખ્યા છે ને ઉપરના ફકરામાં એ લોકો હિસાબી અધિકારી બી લખ્યું છે, એટલે હિસાબી અધિકારી બી આવે છે. અને પછી નીચેમાં શું આવે? 3 જણા નિરીક્ષકો, જોબર અને ફોરમેન. આ 3 જણા આવે છે. તો ચલો, નિરીક્ષક આવી ગયા, એ તો આવે જ છે. જોબર આવી ગયા. હિસાબી અધિકારી મધ્યમ સપાટીમાં આવે છે. આ સેટ. પછી કહેશો સર હિસાબી અધિકારી પેલા આકૃતિમાં તો નથી. તો બેટા મધ્યમ સપાટીના કાર્યો જ્યાં આપેલા છે ને ઉપરના ફકરામાં હિસાબી અધિકારી આપેલ છે. એ તમે ધ્યાનથી વાંચજો. તો તમારો રાઈટ આન્સર શું છે? તમારો રાઈટ આન્સર છે કામદાર. આયોજન હૃદય કે શાસ્ત્રનું મગજ છે તો વ્યવસ્થાતંત્ર શું છે? મને બધાને ખબર હોવી જોઈએ. આપણા આખા શરીરમાં મગજ જ એવું છે જે આપણને હાલવાનું, ચાલવાનું, દોડવાનું, રડવાનું, હસવાનું, કોઈ પણ કાર્ય કરવાનું, હમણાં મારું બોલવાનું એના કારણે ચાલુ છે. પણ એ વાત અલગ છે, મગજ હસતું નથી, એ હસાવડાવે છે. એ ખાતું નથી, એ સંદેશો આપે છે. આપણા શરીરમાં જેટલા બી આ હલન ચલન થાય છે ને એ બધું રિએક્શન, જે સંદેશો કોણ આપે છે? આ મગજ બેઠા બેઠા. એટલે બધા નિર્ણયો લે છે આ મગજ, પણ એનું પાલન તો આખું શરીર કરે છે. દોડવાનું હોય, હસવાનું હોય, રડવાનું હોય, આ બધી જ એક્ટિવિટી આપણું શરીરનું આખું માળખું કરે છે. એટલે કે હાથ, પગ, પછી આપણા આંખ, નાક, કાન, સાંભળવાનું, સૂંઘવાનું, બોલવાનું, ખાવાનું, રડવાનું, હસવાનું. પેલું કહેવાય છે ને મગજ ફક્ત સંદેશો આપે આપણા શરીરને, અને ફોલો તો શરીર જ કરે છે. એ હિસાબથી આયોજન બધું ડિસાઈડ કરે છે. તો આયોજન એટલે પેલું કહેવાય છે ને કે બધું પસંદ કરે છે, બધું નક્કી કરે છે. આયોજનમાં બધું નક્કી થાય, એ પ્રમાણે કામકાજ ક્યાં શરૂ થાય? તો કે વ્યવસ્થા તંત્રમાં. તો થોડો વિચાર કરો, શું જવાબ આવશે? જવાબ લખી દેજો. શું જવાબ આવશે? આયોજન ધંધાકીય શાસ્ત્રનું મગજ છે તો વ્યવસ્થા તંત્ર શું છે? તો તમારો રાઈટ આન્સર આવશે શારીરિક માળખું, આખું શરીર. ઓકે. વૈજ્ઞાનિક સંચાલન વિચારધારા પ્રણેતા કોણ હતા? કોણ હતા ભાઈ વૈજ્ઞાનિક સંચાલન પ્રણેતા? પિતા બી કહેવાય છે ભાઈ, યાદ રાખજો. પિતા પાછું ના કહેતા પ્રણેતા હતું. બેટા પ્રણેતા, પિતા બધું એક જ છે. વૈજ્ઞાનિક સંચાલન પિતા કોણ છે? વિચાર કરો, કોણ હશે? લખી દો આન્સર ફટાફટ, જલ્દી ફટાફટ. કોણ હશે વૈજ્ઞાનિક સંચાલન પિતા, પ્રણેતા? તો ભાઈ
ફેડરિક ટેલર. 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારા રજૂ થઈ તેને કઈ વિચારધારા કહેવાય? બોલો ભાઈ, 19મી સદીના અંત સુધીમાં ત્રણ વિચારધારાઓથી ત્રણેય વિચારધારાનું પોતાનું એક મહત્વ છે. ત્રણેય વિચારધારાઓ જે છે ને એ ત્રણ જનરેશન, ઉદાહરણ કે તમારા દાદા છે એમની વિચારધારા આખી અલગ હશે, તમારા ફાધર છે એમની વિચારધારા આખી અલગ હશે, તમારી પોતાની વિચારધારા અલગ હશે. આ કેવી ત્રણ જનરેશન આવી કે જેમની પોતાના થોટ છે, પોતાના આઈડિયાઝ છે, પોતાનું પોઈન્ટ ઓફ વ્યૂ છે. એવી રીતે ત્રણ જનરેશન આવી હતી: પ્રશિષ્ટ, નવપ્રશિષ્ટ અને આધુનિક વિચારધારા. જે લોકોએ મેનેજમેન્ટ શું છે અને મેનેજમેન્ટ કેવું હોવું જોઈએ એના બધા થોટ્સ આપ્યા હતા એ લોકોએ. તો પ્રશિષ્ટ, નવપ્રશિષ્ટ અને આધુનિક. તો પ્રશિષ્ટ એ ક્યારે શરૂ થઈ હતી? તો રાઈટ આન્સર તમારો શું આવશે? તો તમારો રાઈટ આન્સર આવશે પ્રશિષ્ટ વિચારધારા. કારણ કે તે 19મી સદીના અંતમાં રજૂ થઈ હતી. નવપ્રશિષ્ટ એ 20મી સદીના આસપાસ રજૂ થઈ હતી અને 21મી સદી પહેલા. અને આધુનિક જે વિચારધારા છે તે 21મી સદીના આસપાસ રજૂ થઈ હતી. ટૂંકમાં ત્રણ જનરેશન છે જેને પોતપોતાના થોટ્સ આપેલા છે કે મેનેજમેન્ટ કેવું હોય અથવા કેવું હોવું જોઈએ વગેરે વગેરે. તો દેર આર થ્રી જનરેશન: પ્રશિષ્ટ, નવપ્રશિષ્ટ, આધુનિક. તો આધુનિક એ નવી છે જે હાલમાં રજૂ થઈ છે. હવે આગળ જઈને તમે કંઈક નવા થોટ્સ આપો, હું કઈ થોટ આપું તો કદાચ બીજી ચોથી વિચારધારા બી રજૂ થઈ શકે છે. તો આ પ્રશિષ્ટ આવશે. નવપ્રાચીન વિચારધારાના પ્રણેતા કોણ હતા? નવપ્રશિષ્ટ વિચારધારા. નવપ્રશિષ્ટ વિચારધારા. અહીંયા હું થોડું કરેક્ટ કરીશ પ્રશ્નને. નવપ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ હતા? નવપ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ હતા? નવપ્રશિષ્ટ, ઉદાહરણ તરીકે પ્રશિષ્ટમાં 19મી સદીના અંત સુધીમાં રજૂ થઈ હતી. તો વિચાર કરો કોણ હતા? હર્થબર્ગ, હેનરી ફેયોલ, ફેડરિક ટેલર કે એલ્ટન મેયોન. યાદ આવે છે. ઉદાહરણ કે પ્રશિષ્ટ વિચારધારામાં કયા કયા લોકો રજૂ કર્યું હતું? મેક્સ વેબર, ગિલબર્ટ, હેનરી ગેન્ટ, હેનરી ફેયોલ. આ બધા હતા. ફેડરિક ટેલર, મેક્સ વેબર, ગિલબર્ટ, હેનરી ગેન્ટ, હેનરી ફેયોલ. નવપ્રશિષ્ટ વિચારમાં કોણ કોણ હતા? એલ્ટન મેયોન, ફ્રાન્સિસ લિંકન, હર્ઝબર્ગ, ક્રિસ આર્ગિરિસ, મેકગ્રેગર અને માસ્લો. આ બધા રજૂ કર્યું હતું. આધુનિક વિચારધારા કોઈ રજૂ કરી હતી? કુર્સન, ઓડોનલ, જોર્જ આર ટેરી, પીટર એફ ડ્રંકર, વિલિયમ ઓચી, સી.કે. પ્રહલાદ. તો વિચાર કરો કોણ આવી ગયો આ જેટલા બી નામ બોલ્યો તેમાંથી? ના, ખાલી નવપ્રશિષ્ટમાં એલ્ટન મેયોન, ફ્રાન્સિસ લિંકન, હર્ઝબર્ગ, ક્રિસ આર્ગિરિસ, મેકગ્રેગર, માસ્લો. તો શું આન્સર આવશે તમારો? એલ્ટન મેયોન. હવે યાદ રાખજો બેટા, એલ્ટન મેયોન એ નવપ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા છે જેમને શરૂઆત કરી હતી. ઓકે, તમારા માણસોને સાચો, તમારા માણસો બાકીનું બધું સાચવી લેશે. આ વિધાન કોણે કહ્યું છે? આના સાથે તમે આ જે બી વ્યક્તિ છે જેનો આન્સર હું કહીશ, આના સાથે બહુ અગ્રી કરું છું. કારણ કે પેલું કહેવાય છે ને કે તમે કોને ખુશ કરવા, ઉદાહરણ કે કોઈ પણ પર્ટિક્યુલર ઓનર હોય એ કોને ખુશ જોવા માંગે છે? તો કે કંપનીને ખુશ. ભાઈ પૈસા, નફો. પણ એ કરી શકે છે કોણ? તો કે કર્મચારી. તો એક કામ કરો, કર્મચારીને સાચવી લો. કર્મચારી સાચવશો તો તમારી કંપની સાચવી લેશે. પણ માલિક શું કંપની પાછળ વાગે છે? તો અગર એક કર્મચારીને સાચવી લેશે તો કર્મચારી કંપનીને સાચવી લેશે. તો આ એક સિમ્પલ ફંડો છે જે કહે છે. કોણ કહે છે? વિચાર કરો. આ વાક્ય કોઈ કીધું છે? તો કે પ્રોફેસર ઉર્વી કે બહુ જોરદાર કીધું છે. આવું કહેતા રહેજો ભાઈ કે તમે તમારા કર્મચારીને સાચવો, તમારા કર્મચારી બાકીનું બધું સાચવી લેશે. તો યાદ રાખજો, પ્રોફેસર ઉર્વી કે આ વાક્ય કીધું છે. નીચેમાંથી કયા સંચાલન શાસ્ત્રીનું પ્રદાન આધુનિક વિચારધારામાં લેલું છે? તો આધુનિક વિચારધારાના બધા નામ યાદ હોવા જોઈએ. અમુક વાર ટ્વિસ્ટ કરી નાખે કે ઉદાહરણ તરીકે તમે અહીંયા મેં કદાચ જે જવાબ બોલીશ એ જવાબ કાઢીને કોઈ બીજો નાખી દે જે એ પોતે પણ આવતો હોય. તો પહેલા આધુનિક વિચારધારામાં કયા કયા લોકો આવે? કુન્સન, ઓર્ડનલ, જોર્જ આર ટેરી, પીટર એફ ડ્રંકર, વિલિયમ ઓચી, સી.કે. પ્રહલાદ. આ બધા આવી રહ્યા છે. તો આ બધામાંથી કોણ આવી જાય છે? સર પહેલું જ છે સી.કે. પ્રહલાદ. હવે સી.કે. પ્રહલાદ કાઢીને જોર્જ આર ટેરી નાખી દે એ બી આવે છે. કુન્સન, ઓર્ડનલ નાખી દે એ બી આવે છે. અહીંયા થોડું બેટા ધ્યાન રાખવાની જરૂર છે. પોતાનું સચેત થરા દિમાગ રાખજો, કરેક્ટ ટ્વિસ્ટ કરી નાખે. ધ્યેયલક્ષી સંચાલનના સિદ્ધાંતના પ્રણેતા કોણ હતા? ઇંગ્લિશમાં આપણે એને એમબીઓ બી બોલતા હતા. એમબીઓ, મેનેજમેન્ટ બાય ઓબ્જેક્ટિવ. ધ્યેયલક્ષી સંચાલનના સિદ્ધાંતના પ્રણેતા કોણ હતા? કોણ હતું કે જેને આમ ધ્યેયને લગતું, ધ્યેયલક્ષી, ધ્યેયને અનુલક્ષીને
સંચાલન રચવાનું કીધેલું છે. તો સિમ્પલ આન્સર છે કોણ હતું કે પીટર એફ ડ્રંકર. આ બધા કોણ કોના પિતા હતા તો હું તમને સજેશન આપીશ. બીજા ચેપ્ટરમાં ધારો કે વૈજ્ઞાનિક સંચાલનના પિતા ફેડરિક ટેલર, આધુનિક સંચાલનના પિતા પીટર એફ ડ્રંકર, ધ્યેયલક્ષી સંચાલન પિતા પીટર એફ ડ્રંકર, આ બી પીટર એફ ડ્રંકર બી આવશે. પછી સામાન્ય સિદ્ધાંતો રજૂ કરનાર, સામાન્ય ભલે બોલાય છે સામાન્ય, આપે છે 14 કોણ તો કે હેનરી ફેવલ, તમારું ફેવરેટ. બરાબર છે. તો એક બુક્સમાં હું લખી દેશો ને તો તમારું ક્લેરિટી આવી જશે કે કોણ કોના પિતા છે, કોણ સિદ્ધાંત રજૂ કરેલા છે. આ નોટ્સ આવી થોડી બનાવી લેવાની. પીટર એફ ડ્રંકર. શ્રમ વિભાજનના બેટા શ્રમ વિભાજનના જો કોઈ પર્ટિક્યુલર કામ છે, ઓકે, તો કામ આપણે શું કરી જાય છે, સોંપીએ છીએ બધાને, અલગ અલગ વ્યક્તિને આપણે કામ સોંપીએ છીએ. હવે મને કહો, જે કામ આને સોંપ્યું છે મેં આને જ કેમ સોંપ્યું, આ કામ આને કેમ ન સોંપ્યું, અને આ જે કામ આને સોંપ્યું છે તે આને કેમ ન સોંપ્યું? જસ્ટ રીઝન. શ્રમ એટલે કામ, વિભાજન એટલે વર્ગીકરણ કરવું. શા માટે શ્રમ વિભાજન કરે છે? જેથી જે તે વ્યક્તિ પાસે આપણે એ જ કામ લઈ શકીએ છીએ જેમાં એ વિશિષ્ટતા ધરાવતો હોય. શું ધરાવતો હોય? અગર જે વ્યક્તિને જે કામ આવડે છે એના પાસે એ કામ નહીં લઉં તો મારું કામ પરફેક્ટ નહીં થાય. તો શ્રમ વિભાજનના અમલ દ્વારા નીચેમાંથી કઈ પ્રવૃત્તિ શક્ય બને છે? બોલો કઈ આવશે? વિશિષ્ટીકરણ. કારણ કે મેં એને એ જ કામ સોંપીશ જેમાં બેસ્ટ છે. એટલે શ્રમ વિભાજન થશે ક્યારે અને કોને? કે ભાઈ એને જ થશે જેને એ કામ આવડે છે, એ સ્પેશિયલ છે, એને આવડે છે. એકમનું જીવન ધ્યેય. કોનું જીવન ધ્યેય બેટા? આપણું નહીં, કંપનીની વાત કરે છે. એકમનું જીવન ધ્યેય યાદ રાખજો. એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના કઈ છે? તો કે યાદ રાખજો, એકમ એટલે કે ધંધાકીય એકમ, કંપની, પેઢી, કોઈ પણ જીવન ધ્યેય. પેલું કહેવાય છે ને બેટા, અગર તમને બી સારા માર્ક્સ લાવવા હોય તો તમે તમારી સ્ટ્રેટેજી સારી બનાવવી પડે. કોઈ પણ ધારો કે તમે આગળ જઈને જે બી પોતાનો ગોલ હોય, તમે બિઝનેસ સ્ટાર્ટ કરો છો, તમે વોટએવર જે બી હોય તે, ઉદાહરણ કે પહેલાના જમાનામાં જે યુદ્ધ થતા હતા તો યુદ્ધમાં બી એક સ્ટ્રેટેજી હતી, વ્યૂહરચના, જેથી લોકો લોંગ ટર્મ સુધી પોતાનું સામ્રાજ્ય જાળવી રાખતા હતા. કોઈ પણ કંપનીને પોતાનું લોંગ ટર્મ જીવન, કોનું જીવન તો કે કંપનીનું લાઈફ ટાઈમ વધારવી હોય તો શું તેને વ્યૂહરચના સારી રાખવી પડે. તો સ્વાભાવિક છે કયો આન્સર આવશે? વ્યૂહાત્મક યોજના, સ્ટ્રેટેજિક. તમારી સ્ટ્રેટેજી બેસ્ટ હોવી જોઈએ. વ્યૂહાત્મક એટલે તમારી સ્ટ્રેટેજી બેસ્ટ હોવી જોઈએ. વ્યૂહાત્મક યોજના. આ વિકલ્પ ખાસ ધ્યાન રાખજો, મિસ્ટેક્સ ના કરતા. એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના કઈ છે? વ્યૂહાત્મક યોજના. સો વિકલ્પ આવી શકે છે, કદાચ એક વાક્યમાં બી આવી શકે. એક વાક્યમાં આવે ને બેટા તો આ જવાબ નહીં લખેલો હોય. એટલું પેલું કહેવાય છે ને કે આન્સર એક્ઝેક્ટ યાદ રાખવાનો છે આપણે. અને તમે લખતા જજો, પછી આપણે કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું બી છે કે તમારા કેટલા એમસીક્યુ સાચા પડ્યા છે. ઓકે, સફળ આયોજન માટેની પૂર્વ શરત કઈ છે? જો બેટા, પ્લાનિંગ ક્યારે પણ જ્યારે કરો ને, પ્લાનિંગ પ્લોટિંગ, ફરવા જવાનું છે કે જમવા જવાનું છે કે ત્યાં આપણે એન્જોય કરવા માટે જવાનું છે, તો પ્લાનિંગ એવી રીતે બનાવવાનું કે તમને બદલવું પડશે. અગર તમે પ્લાનિંગ એવું બને કે ના આવું એ બધા પોસિબલ નથી. ઉદાહરણ તરીકે તમે મૂવી જોવાનો પ્લાન બનાવો કે તમે કશે ફરવા જવાનો પ્લાન બનાવો, ચાલો વરસાદ પડે તો શું કરશો તમે? તો પેલું કે પ્લાન એ અને પ્લાન બી ઓલવેઝ રેડી રાખવાનો. એટલે પેલું કહેવાય છે કે આયોજન એવી રીતે જ ઘડજો કે જેથી ભવિષ્યમાં કંઈ થાય તો બદલવાની જરૂર પડે તો આપણે બદલી શકીએ. એટલે હંમેશા ફ્લેક્સિબલ રહેવું જોઈએ. જરૂર નથી કે આપણે જે નક્કી કર્યું એ પ્રમાણે જ થાય, કારણ કે ભવિષ્ય આપણા હાથમાં નથી. ભવિષ્ય કેવું છે? અનિશ્ચિત છે. પેલું કહેવાય છે ને કે ભવિષ્યમાં એક જ વસ્તુ નિશ્ચિત છે. શું? તો કે અનિશ્ચિત છે. ભવિષ્યમાં એક વસ્તુ નિશ્ચિત છે કે તે અનિશ્ચિત છે. એટલા માટે બહુ જ ધ્યાનથી. તો શું આન્સર આવશે તમારો? પરિવર્તનશીલતા, ફ્લેક્સિબિલિટી. આયોજન એવું કરો કે તમે બદલી શકો. અગર તમે આવું ના કરી શકો તો પેલું કરી શકો, પણ કરી શકો, રોકાવાનું નહીં. ઉદાહરણ કે તમને નિકાસ કર્યો હોય અને તમે જળ માર્ગે નિકાસ કરવાના હો, પણ જળ માર્ગે તોફાન આવતું હોય તો તમે હવાઈ માર્ગે પણ કરી શકો. તો આ કર્યું તો ખરી, પણ આપણે પ્લાન લિટલ બીટ ચેન્જ કર્યો એટલે ફ્લેક્સિબલ થાય. આને ફ્લેક્સિબિલિટી એટલે કે પરિવર્તનશીલતા કહેવાય. આયોજનમાં નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા સંચાલકો જે નિર્ણયો અને વ્યૂહરચના નક્કી કરે છે તેને શું કહેવાય છે? ભાઈ, આયોજનમાં નક્કી કરેલ ધ્યેયને પાર પાડવા સંચાલકો જે નિર્ણય અને વ્યૂહરચના નક્કી કરે તેને શું કહેવાય છે? વિચાર કરો, શું બોલાય તેને? શું બોલાય? વિચાર કરો. આયોજનમાં નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા સંચાલકો જે નિર્ણય અને વ્યૂહરચના નક્કી કરે તેને શું બોલાય? વિચાર કરો ફટાફટ.
કાર્યક્રમ, નીતિ, નિયમો, અંદાજપત્ર તો ના આવે. આજે એક મસ્ત ટ્રીક કહું તમને. જ્યારે પણ તમે કન્ફ્યુઝ થાવ ને, ઉદાહરણ કે તમે રસ્તા પરથી ચાલી રહ્યા છો અને તમે પહોંચ્યું છે ઠીક ત્યાં, તો તમે જે વચ્ચે વચ્ચે પથ્થર છે એને કેવું હટાવશો સાઈડ પર, જેટલા જલ્દી હટાવશો એટલું તમે સ્મૂથલી આગળ જતા જશો. બસ એવું જ કરવાનું છે સર. એટલે 4 ઓપ્શન છે. હા, જ્યારે જવાબ આવડતો હોય તે વાત અલગ છે, પણ જ્યારે કન્ફ્યુઝ થાય એક કામ કરવાનું, જે તમને ખબર છે કે આ જવાબ નહીં આવે તેને રોંગ કરી દો. તો જેટલું રોંગ કરશો એટલું તમે જવાબના નજીક જશો. તો પહેલા મેં એક કામ કરું છું, આ તો ના જ આવે, 100% ના આવે. કાર્યક્રમ તો ના આવે, તો કાર્ય પ્રમાણે જે ક્રમ આપવામાં આવે. નીતિ એટલે પોલિસી, એ પોલિસી અને નિયમો. નિયમ એટલે શું કહેવાય? રૂલ્સ. હવે રૂલ્સ અને નિર્ણયો એ આખું અલગ છે, તો પછી નિયમો બી ના આવે. તો રાઈટ આન્સર શું આવે? નીતિ. નીતિ એટલે પોલિસી, તમારા કંપનીની કામ કરવાની રીત એ બતાવે છે નીતિ. ધારો કે શાક નીતિ, પછી એ લોકો શાક પર આપે છે, તો આ નીતિ છે. તો રાઈટ આન્સર છે નીતિ, પોલિસી. આ તો આવડવું જોઈએ. આયોજનનું કાર્ય એટલે કેવું કાર્ય? બોલો, બધાને જ આવડે. આયોજનનું કાર્ય એટલે લખી દેજો આન્સર તમારો. શું આવશે? કે પસંદગીનું કાર્ય. કારણ કે અહીંયા વ્યક્તિની, જો કયું કાર્ય કોણ કરશે, કેવી રીતે કરશે, ક્યારે કરશે, કેટલા પ્રમાણમાં કરશે, કઈ પદ્ધતિ કરશે, જેવી બાબતોની વિચારણા. એટલે અહીંયા માણસ નક્કી કરે છે, કામ નક્કી કરે છે, સમય નક્કી કરે છે, પદ્ધતિ નક્કી કરીએ છે. બરાબર છે. પસંદ કરે છે. એટલા માટે કહેવાય છે કે આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય. પસંદગીનું કાર્ય. આયોજનની વિધિનો પ્રથમ તબક્કો જણાવો. આયોજનની વિધિનો પ્રથમ તબક્કો. જ્યારે તમે આયોજન કરો છો બેટા, તો એનો પ્રથમ તબક્કો કયો? ફટાફટ વિચારો. આયોજનની વિધિનો પ્રથમ તબક્કો કયો છે? ફટાફટ જલ્દી. જ્યારે તમે આયોજન કરો છો તો આયોજન શું કરે છે? આયોજન પહેલા હેતુ નિર્ધારણ કરે છે. શું કરે છે? હેતુ નિર્ધારણ. હેતુ નિર્ધારણ એટલે હેતુ નક્કી કરવાનું કામ. આયોજન હેતુ નક્કી કરે છે, પછી આગળ પ્રોસેસ થાય, વ્યવસ્થા તંત્ર, પછી દોરવણી અને પછી છેવટે અંકુશ. નીચેમાંથી આયોજનનું ઘટક, તો પહેલા તો આયોજનના ઘટક ખબર હોવા જોઈએ. હેતુઓ, વ્યૂહરચના, નીતિ, પદ્ધતિ, નિયમો, અંદાજપત્ર, કાર્યક્રમ. તો કયું આવી ગયું? નિયમો. તો તમારો રાઈટ આન્સર શું આવશે? નિયમો. હવે આના જગ્યા પર, નિયમોની જગ્યા પર શું લગાવી દે? હેતુ લગાવી દે, વ્યૂહરચના લગાવી દે, અંદાજપત્ર લગાવી દે. આ બધા બી ઘટકો તો છે, એટલે પછી ગોખીને જ નિયમો જોવા જોઈએ. એ કંઈ પણ મૂકી શકે છે જો ટ્વિસ્ટ કરવું હોય તો. સંચાલન સર્વપ્રથમ કાર્ય, પેલું કે આપણે કોઈ પણ કામ શરૂ કરે, ગણપતિ બાપ્પાનું નામ લેવાય, એવી રીતે સંચાલન શરૂ કરતી વખતે પહેલું કાર્ય કયું? આયોજન. કયું કહેવાય ભાઈ? આયોજન. આજે એક મસ્ત એક વાત કહી તમને. પેલું મેં કીધું છે, અ સે શુરુ અને અ સે ખત્મ. અ સે શુરુ, અ સે ખતમ. એટલે શરૂઆત આયોજનથી થાય, જ્યાં બધું નક્કી થઈ જાય. કયું કાર્ય કોણ કરશે, કેવી રીતે કરશે, ક્યારે કરશે, કેટલા પ્રમાણમાં કરશે, કઈ પદ્ધતિ કરશે, જેવી બાબતોની વિચારણા. પછી એ પ્રમાણે વ્યવસ્થા તંત્ર કામ કરવાનું શું કરશે? શરૂ કરશે. ભણ્યા જ છો તમે લોકો. અને પછી માર્ગદર્શન આપવામાં આવે, કોઈ ભૂલચૂક હોય દેખરેખ આપવામાં આવે. અને અંકુશ. અંકુશ છેવટે ફોલોઅપ લે. કોને ફોલોઅપ લે? કે જે નક્કી કર્યું તે પ્રમાણે કામ થાય છે કે નહીં. અને જો થાય છે તો ઓકે, કોઈ પ્રોબ્લેમ નથી. થઈ રહ્યું છે, નહીં થતું તો સુધારાલક્ષી પગલા લેવામાં આવે છે. યુ નો ધેટ. તો રાइट आंसर बोलो भाई, आयोजन. अ से शुरू और अ से खत्म. भाई सीधू बेसने माइक भैला. પ્રોજેક્ટ માળખું અને સામાન્ય માળખું. બેટા પ્રોજેક્ટ આવે તો સ્વાભાવિક છે આંખો મીચીને, પણ જ્યારે ટીક કરો ત્યારે આંખ ખોલી રાખજો બેટા. પ્રોજેક્ટ માળખું અને સામાન્ય માળખાના સંયોજન એટલે ભેગાની મળતા રચના વ્યવસ્થા શું કહેવાય? શ્રેણિક, રૈખિક, કાનુસાર, વૈદિક. કા બોલતે હે? ફટાફટ જલ્દી આન્સર લખો. શું બોલાય? શ્રેણિક વ્યવસ્થા તંત્ર. શ્રેણિક ને આપણે ક્રમિક બી બોલાય બેટા. આ મારું મેં કહું છું તમને. તમે કદાચ ભણ્યા હશો શ્રેણિક વ્યવસ્થા તંત્ર. યાદ છે ને કે નહીં યાદ? આવો કઈ આકૃતિ આવતી હતી આવી? હે, પ્રોજેક્ટ 1, પ્રોજેક્ટ 2, પ્રોજેક્ટ 3. પહેલા પ્રોજેક્ટ 1 માં જશે, કામ પતાવશે, પછી પ્રોજેક્ટ 2 માં જશે, પછી પ્રોજેક્ટ 3 માં જશે, પોતાનું કામ પતાવશે, જે તે વિભાગીય અધિકારીને બોલાવવામાં આવે છે, કામ પૂરું થતાં એને મોકલવામાં આવે છે, ક્રમાનુસાર કામ થાય છે. શ્રેણિક વ્યવસ્થા તંત્ર યાદ રાખજો. શ્રેણિક વ્યવસ્થા તંત્ર જે એકમમાં સમગ્ર સત્તા ઉચ્ચ સંચાલકો પાસે જ કેન્દ્રિત હોય તેને શું બોલાય?
તો યાદ રાખજો બેટા, કેન્દ્રિત કેન્દ્રિત. અમુક વાર હા બીજી ટ્રીક બતાવો એમસીક્યુ ને. બીજી ટ્રીક પાછી, પહેલી ટ્રીક તો તમે કહી દીધી ને, ખોટા આન્સર દૂર કરી દેવાના જ્યારે ના આવડે. બીજી ટ્રીક, પ્રશ્નને બહુ જ ધ્યાનથી વાંચો. અમુક વાર પ્રશ્ન અંદર જ જવાબ હોય છે. પ્રશ્ન અંદર જ જવાબ હોય છે. તો ઉચ્ચ સંચાલકો પાસે જ કેન્દ્રિત હોય, કેન્દ્રિત હોય, કેન્દ્રિત હોય, કેન્દ્રિત હોય. શું બોલે તેને? કેન્દ્રીકરણ. બોલો, ખબર પડી? હવે જો બેટા, કેન્દ્રીકરણ એટલે શું ખબર છે? બધા કામ કોઈ એક વ્યક્તિ કરશે અથવા અમુક વ્યક્તિ જ કરશે. હવે મને કહું આવું ક્યારે ચાલે? જ્યારે તમારું ધંધા કે એકમ કેવું હોય? નાનું હોય. પણ મોટું ધંધા કે એકમ હોય તો બધા કામ આપણે શું કરી દઈએ છીએ? બધાને સોંપી દઈએ છીએ. બધાને આપણે સોંપી દઈએ કે ભાઈ ચલો. ઉદાહરણ કે જે ગલ્લાવાળો છે અથવા નાનો દુકાનવાળો છે, તેના એ પોતાના પૈસા રિસીવ કરવાના કેશિયરને નહીં રાખે, પછીની હિસાબ રાખવા માટે સીએને નહીં રાખે, પોતાની પ્રોડક્ટ માટે માર્કેટિંગ વાળો નહીં રાખે. આ બધું કામ જાતે જ કરશે. પણ મોટી મોટી કંપનીમાં શું હોય કે કેશિયર અલગ, સીએ અલગ, પછી માર્કેટિંગ વાળો અલગ, અને બધાને હેન્ડલ કરો એચઆર અલગ. આ બધી વસ્તુઓ. પણ મોટા ધંધા કે કામ, એને વિકેન્દ્રીકરણ બોલાય. ઓકે, નીચેમાંથી શું આપણાની ભાવિ એટલે ભવિષ્યના. આજે આપણે એ લોકોને કામ શા માટે સોંપી રહ્યા છે? આપણે એટલા માટે એ લોકોને કામ સોંપી રહ્યા છે જેથી લોકો સારું કામ કરે અને પોતાના અંદરનો આત્મવિશ્વાસ જગાડે. અગર તમે કામ નહીં કરો તો તમારા અંદરનું જે શક્તિઓ છે તમે પહેચાનશો કેવી રીતે, ઓળખશો કેવી રીતે? કામ કરવું જરૂરી છે. કામ કરવાથી આપણી ભૂલો ખબર પડે છે અને આપણી શક્તિઓ બી આપણને ખબર પડે છે. પેલું કે શક્તિ અને નબળાઈઓથી જાણકારી થાય છે. તો હિસાબથી કંપની વાળા વિકેન્દ્રીકરણ કરે છે. શું કરે છે? દરેક લોકોને પોતાની લાયકાતને કામ સોંપે છે અને લાયકાત પ્રમાણે કામ સોંપવાથી એ લોકોની આત્મવિશ્વાસ ખીલે છે. એ લોકોને અંદર આત્મગૌરવની ભાવના દ્રઢ થાય છે, મજબૂત થાય છે. તો તમારો રાઈટ આન્સર છે વિકેન્દ્રીકરણ. જ્યાં કામ સોંપવાથી દરેક વ્યક્તિ પોતાના લાયકાત અનુભવ પ્રમાણે કાર્ય કરે છે અને પછી પોતાની શક્તિઓ કેળવે છે અને ભવિષ્યમાં સંચાલક બનવા માટે તૈયાર થઈ જાય છે. માનવ સંબંધોને આધારે કુદરતી રીતે રચાયેલું માનવ સંબંધોનું જાળું કયા નામે ઓળખવામાં આવે છે? અવૈધિક, રૈખિક, વૈધિક કે શ્રેણિક? શું આન્સર આવશે? તમારો આન્સર શું આવશે? બોલો બોલો બોલો. વોટ યોર આન્સર્સ? લખી દો આન્સર. શું આવશે તમારો આન્સર? માનવ સંબંધોને આધારે કુદરતી રીતે રચાયેલું માનવ સંબંધોનું જાળું એટલે આવે છે અવૈધિક વ્યવસ્થા તંત્ર. શું બોલે તેને? અવૈધિક. વૈધિક એટલે શું? જો ખબર છે તમને? ઉદાહરણ તરીકે તમે મારા કર્મચારી છો, હું તમારો ઉપરી અધિકારી છું. તો આપણા વચ્ચે જે આ જે સંબંધ છે ને એને વૈધિક બોલે, ફોર્મલ રિલેશન્સ. પણ આપણે સારા મિત્ર બી છે, આપણે એક સારી બોન્ડિંગ બી શેર કરીએ છીએ, તો એને અવૈધિક બોલાય. ઉદાહરણ તરીકે મારા સાથે કામ કરતા મારા કલીગ્સ, એટલે મારા સાથે કામ કરતા મારા સહકર્મચારીઓ, તો મેં એમનો કલીગ છું, એ કહેવાય વૈધિક. પણ અમે સારી બોન્ડિંગ બી શેર કરીએ છીએ, અમે એક સારા મિત્ર બી છે, તો એને કહેવાય અવૈધિક. અવૈધિક સંબંધોથી કંપનીમાં એક ટીમ વર્ક ક્રિએટ થાય, સુમેળ ભર્યા સંબંધો ઉભા થાય, કામ હંમેશા સ્મૂથલી થાય, અડચણ ના આવે. કારણ કે હું ના કામ કરી શકું તો મારું થોડું કામ એ સંભાળી લે, અને અમુક વાર એ સામેવાળો કામ ના કરે તો એનું કામ મેં સંભાળી લઉં. ધીસ ઇઝ ધ પેલું બોન્ડિંગ હોય. અવૈધિકથી કામ ક્યારે રૂકાતું નથી પણ સચવાઈ જાય છે, રોકાતું નથી, સ્મૂથલી થાય છે. તો યાદ રાખજો, અવૈધિક એટલે યાદ રાખજો માનવ સંબંધો, મિત્રતાના સંબંધો. નીચેનામાંથી કયા વ્યવસ્થા તંત્રમાં વિભાગ કરતા કાર્યને વધુ મહત્વ આપવામાં આવે છે? પ્રશ્ન વાંચો, તમારો જવાબ તમારા સામે હશે. નીચેનામાંથી કયા વ્યવસ્થા તંત્રમાં વિભાગ કરતા કાર્યને વધારે મહત્વ આપવામાં આવે છે? શું આન્સર આવશે તમારો? પ્રશ્નમાં જ જવાબ છે કાર્ય, 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 કાર્ય. શું આવશે? કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર, જેમાં કાર્યને અનુસાર કામની સોંપણી કરવામાં આવે છે. કાર્યોના વિભાગીકરણને કારણે નીચેમાંથી શું શક્ય બને છે? કાર્યોનું વિભાગીકરણ. બેટા, કાર્યનું વિભાગીકરણ. કાર્ય એટલે જે તે વિભાગને એ જ કામ સોંપ્યા જે વિભાગમાં એ કામ થાય છે. તો સ્વાભાવિક છે કેમ સોંપ્યા છે? આ તો હમણાં જ આપણે ચર્ચા કરી. શું આવશે? વિશિષ્ટીકરણ. તળ સપાટી હુકમ મેળવનાર વ્યક્તિને શું કહેવાય? આજે મસ્ત તમને ક્લિયર કરો, જેથી આજે તમને ને એક સંચાલક મંડળ એના નીચે કામ કરતો છે જનરલ મેનેજર, બરાબર? એના નીચે કામ કરે છે અધિકારી, એના નીચે કામ કરે છે કર્મચારી. આના ઉપર કોણ? અધિકારી. અધિકારીના ઉપર કોણ? જનરલ મેનેજર. જનરલ મેનેજર ઉપર કોણ? સંચાલક મંડળ. એવી રીતે સંચાલક મંડળના અંડરમાં કોણ કામ કરે છે? જનરલ મેનેજર. જનરલ મેનેજર અંડરમાં કોણ કામ કરે છે? અધિકારી. અધિકારી અંડરમાં કોણ કામ કરે છે? કર્મચારી. તો બેટા યાદ રાખજો, મારા અંડામાં જે કામ કરે છે એ મારો તાબેદાર.
હું એનો ઉપરી. બોલો ખબર પડી? અને મારા ઉપર જે કામ કરે છે ને એના માટે હું તાબેદાર. ઓકે, તો બોલો આનો તાબેદાર કોણ? તો કે આ. બોલો ખબર પડી ગઈ? જનરલ મેનેજરનો તાબેદાર કોણ? તો કે અધિકારી. અધિકારીનો તાબેદાર કોણ? તો કે કર્મચારી. બોલો ખબર પડી ગઈ? આ કોનો તાબેદાર? ચલો બોલો તો. અધિકારી કોનો તાબેદાર હશે? મનમાં થોડો જવાબ વિચારી લો. અધિકારી કોનો તાબેદાર હશે? હા, જનરલ મેનેજરનો તાબેદાર છે. બોલો ખબર પડી? જનરલ મેનેજર કોનો તાબેદાર છે? તો કે સંચાલક મંડળનો. તો તળ સપાટી હુકમ મેળવનાર. તો જેને હુકમ મળે છે એ કોણ? કોને હુકમ મળે? હુકમ કોને મળે? તો કે તાબેદારને. બરાબર, ઉપરવાળો હુકમ આપે અને પેલો નીચેવાળો હુકમ લે, એટલે હુકમ મેળવનાર વ્યક્તિને તાબેદાર બોલે. ચલો રાઈટ આન્સર પર આપણે જોઈએ આગળ. માનવ સંસાધન સંચાલનનું મુખ્ય કાર્ય કયું છે? માનવ સંસાધન સંચાલનનું મુખ્ય કાર્ય કયું છે? HRM નું મુખ્ય કાર્ય કયું છે? હમણાં આપણે જોયા હતા ભરતી, પસંદગી, તાલીમ, બદલી, બઢતી, દોરવણી, પછી નિવૃત્તિ. બરાબર છે, આ બધું કામ એનું કરે છે. તો સર આમાંથી એક બી નથી. પણ બેટા આ ભરતી કોની થાય? પસંદગી કોની થાય? બદલી કોની થાય? બઢતી કોની થાય? નિવૃત્તિ કોની થાય? બોલો તો. માણસની થાય ને. અને કંપનીમાં માણસ જ હોય. માણસ એટલે કોણ? કર્મચારી. એટલે કર્મચારીનું આયોજન કરે છે. અહીંયા બી જરા રાઈટ આન્સર લખતા શીખજો. કર્મચારીનું આયોજન. આયોજનમાં શું આવે? ભરતી, પસંદગી, તાલીમ, વિકાસ, બઢતી. બરાબર છે, બદલી, ઘણું બધું, નિવૃત્તિ. માણસ જ્યારે અપોઇન્ટ થાય ને થી લઈને નિવૃત્ત થાય ને વચ્ચે બધા માણસ લગતા કામ HR કરે છે. ઓકે, માનવ સંસાધન સંચાલનનું મુખ્ય કાર્ય કયું છે? કર્મચારી આયોજન. ખબર પડી ગઈ અમને? એ બી સમજે છે કે વારંવાર મિસ્ટેક ના કરતા. બિન સંચાલકીય કર્મચારીની પસંદગીની પ્રક્રિયા, મતલબ જે મેનેજમેન્ટ સાથે જોડાયેલા નથી એવી કર્મચારી પસંદગીની પ્રક્રિયા કેવી છે? જે લોકો મેનેજમેન્ટ સાથે જોડાયેલા નથી, મતલબ કામ કરે છે પણ એટલી જવાબદારી વાળું કામ નથી કરતા, તો સ્વાભાવિક છે એ લોકોની પસંદગીની પ્રક્રિયા ટૂંકી હશે ને બહુ ઈઝી હશે, બહુ અઘરી નહીં હોય. બિન સંચાલકીય. અને એવું બી યાર, સંચાલકીયની કેવી હોય કે વિશિષ્ટ અને સુનિયોજિત. જે લોકો મેનેજમેન્ટ સાથે સંકળાયેલા છે એ લોકોની પસંદગીની વગેરે પ્રક્રિયા કેવી છે? વિશિષ્ટ અને સુનિયોજિત. આ આવી શકે છે, થોડું જોઈ લેજો. કર્મચારી વ્યવસ્થા એ સંચાલનનું કયા પ્રકારનું કાર્ય છે? એમ તો મુખ્ય 4 છે પણ અલગ અલગ લોકોએ અલગ પ્રમાણે આપેલા છે. ધારો કે એક વ્યક્તિ છે જેનું નામ છે કુન્સ અને ઓડોનલ. કુન્સ અને ઓડોનલે આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરણી અને અંકુશ, આ 5 કામ આપેલા છે. તો એમાંનું કર્મચારી વ્યવસ્થા બી આવી જાય છે. તો કર્મચારી વ્યવસ્થા કેવું કાર્ય છે? કે સંચાલનનું જ એક કાર્ય છે, સંચાલકીય કાર્ય છે. અહીંયા અમુક લોકો હેતુલક્ષી આન્સર લખે છે. પ્લીઝ ડોન્ટ ડુ ધીસ. આવું ના કરતા. રાઈટ આન્સર શું આવશે તમારો? સંચાલકીય. એટલે અહીંયા મિસ્ટેક્સ ના કરતા. કર્મચારી વ્યવસાય સંચાલનનું એક કાર્ય છે. આવું રીતે ને આપણે સમજીએ છીએ ને તો આપણે એ ટાઈમે ને ગોખણ પટ્ટીની જરૂર નહીં પડતી. તો બહુ ધ્યાનથી કરજો. ઇયરફોન સરસ લગાવી દેજો, હેડફોન લગાવી દેજો. દરેક વિકલ્પને સમજીને આપણે આન્સર લખી રહ્યા છે. ડાયરેક્ટ આપણે ટપકાવતા નથી. જેથી આ વિકલ્પ આવે તો આપણે સરને મેં જે સમજાવ્યું છે, સરે જે સમજાવ્યું છે તરત યાદ આવે કે સરે આ રીતે સમજાવ્યું હતું, અચ્છા તો આ જ આન્સર આવે. એટલે જરા બહુ જ ધ્યાનથી સમજજો. ઉમેદવારનો સ્વભાવ અને એનો આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ જાણવો તો સ્વાભાવિક છે. મનનું વિજ્ઞાન એટલે શું આવે? મનોવિજ્ઞાન. સાયકોલોજી ટેસ્ટ. બરાબર, સાયકોલોજી જાણવી પડે કે એનો બિહેવિયર કેવો છે, એનો સ્વભાવ કેવો છે, એનો કોન્ફિડન્સ કેટલો છે, કેટલું સારું કામ કરી શકે છે, ધીરજતા કેટલી છે, એ મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા જ જાણી શકાય. ઉમેદવારની આવડત કઈ કસોટી છે? આવડત. અગર એ આવડત એટલે પેલું કહેવાય ને કે તમે ભણ્યા છો પણ ગણેલા બી છો, એ જાણવા માટે કઈ? તો કે ધંધાકીય કસોટી. કઈ કસોટી? ધંધાકીય કસોટી. રાઈટ આન્સર લખતા જજો. ઉમેદવારની અરજી, હા હજુ પસંદ નહીં થયો, ખાલી અરજી મળી છે, તો ત્યાં સુધીના કારણ શું કહેવાય? તો બોલો શું કહેવાશે? તો સ્વાભાવિક છે એ જ વસ્તુ કહેવાશે જે પહેલું કામ આવે છે. કયું? તો કે ભરતીનું કાર્ય. કયું કાર્ય? ભરતી. અને અરજી મળ્યા પછી આપણે જે એની કસોટીઓ લઈએ છીએ, એના ભૂતકાળની કારકિર્દીની તપાસ કરે છે, મેડિકલ ટેસ્ટ, પછી પસંદ થાય છે. તો પહેલો પ્રોસેસ જ્યાં સુધી અરજી મળી છે તેને ભરતીનું કાર્ય કહેવાય. એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને સ્પષ્ટ અને અકબંધ સ્વરૂપમાં માહિતી પહોંચાડવી. સ્પષ્ટ અને અકબંધ એટલે કોઈને ખબર ના પડે એવી રીતે, જેવી છે એવી જ, બિલકુલ બદલાયેલી નહીં, એવા માહિતી પહોંચાડી એટલે શું? તો કે માહિતી સંદેશા વ્યવહાર, કુરિયર સેવા ના આવે, કુરિયર સેવા ના આવે, માહિતી પ્રેષણ બી ના આવે. તો એમાં રાઈટ આન્સર શું છે? માહિતી સંચાર. શું હોય તમારો રાઈટ આન્સર? કોમ્યુનિકેશન, માહિતી સંચાર.
તળ સપાટી સંચાલનથી અહેવાલ સ્વરૂપે ઉચ્ચ સપાટી સંચાલન સુધી માહિતી અહેવાલ 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 જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ રિપોર્ટ રિપોર્ટિંગ કોણ કોને રિપોર્ટ કરે અગેન સમોસું કોણ કોને રિપોર્ટ કરે નહીં સમોસું બરાબર નહીં આવ્યું કોણ કોને રિપોર્ટ કરે તળ સપાટી વાળા મધ્યમ સપાટી વાળાને મધ્યમ સપાટી વાળા ઉચ્ચ સપાટીને તેને આપણે શું કહીએ ખબર છે તમને બોલો શું આન્સર આવશે માહિતી પ્રેષણ જેને બી આપણે રિપોર્ટિંગ જ કહીએ છીએ બીએ ની ભાષામાં યાદ રાખજો અહેવાલ આવે બેટા અહેવાલ તો યાદ રાખજો માહિતી પ્રેષણ આવશે કારણ કે પહેલા આગળનો વિકલ્પ ક્યાં આવો તો યાદ છે ને માહિતી પહોંચાડવી તો માહિતી સંચાર પણ કે અહેવાલ સ્વરૂપે ઉચ્ચ સપાટી સંચાલન સુધી પહોંચાડવી એટલે તળ સપાટી વાળા પોતાનો રિપોર્ટ ક્યાં સુધી પહોંચાડશે ટોપ લેવલ ઉચ્ચ સપાટી સુધી નેતૃત્વના અમલ માટે શાનું અસ્તિત્વ હોવું જરૂરી છે મેરા નેતૃત્વ એટલે લીડરશિપ શું બોલાય લીડરશિપ હવે લીડરશિપ ક્યારે કરશો જ્યારે નીચે કોઈ હશે ને ખાલી ખાલી લીડરશિપ કરશો હું ભણાવીશ કોને વિદ્યાર્થીઓને આજે તમે જુઓ છો ભણો છો તો હું ભણાવી રહ્યો છું એટલે એવું કહેવાય છે કે લીડરશિપ કરવા માટે લીડર તેના નીચે કઈ કામ કરતો કોઈ તો હોવો જોઈએ કોણ હોવો જોઈએ તમારા અંડરમાં જે કામ કરે છે શું બોલાય તાબેદારો તમારા અંડરમાં કામ કરે તાબેદારો તમે જેના અંડરમાં કામ કરો છો તમે એના માટે તાબેદાર હે ને દોરડીના કયા તત્વમાં દેખરેખ નિયમન વિશ્લેષણ દેખરેખ એટલે ઓબ્ઝર્વેશન્સ કરવું નિયમન એટલે થોડું રેગ્યુલેશન્સ રાખવું કંઈ ખોટું થતું હોય તો વિશ્લેષણ કરવું કામનું વિશ્લેષણ કેટલું સારું થયું કેમ ન થયું વગેરે આ બધું શામાં આવે તો મારા ખ્યાલથી તાલીમમાં તો ના આવે નેતૃત્વમાં લીડરશિપ થાય અભિપ્રાય એટલે મોટિવેશન થાય તો બધું કામ ક્યાં આવે નિરીક્ષણ હવે ઉદાહરણ તરીકે દેખરેખ આવે તો આપણું નિરીક્ષણ જવાબ યાદ આવી જ જવો જોઈએ સીધી વસ્તુ છે કારણ કે દેખરેખ એટલે નિરીક્ષણમાં જ આવે ઓકે બી કેરફુલ મેં કીધું ને ક્વેશ્ચન ધ્યાનથી વાંચો જવાબ આપોઆપ ખબર પડી જશે દેખરેખ તો નિરીક્ષણનો મતલબ થાય ઓબ્ઝર્વેશન સુપરવિઝન ઓકે તો દેખરેખનો મતલબ એ જ થાય દેખરેખ રાખવી તો જવાબ તમારા પ્રશ્નમાં જ છે તો ધ્યાન રાખજો પ્રોત્સાહન આપીને અપેક્ષિત ધ્યેય પ્રાપ્ત કરવાની પ્રક્રિયા શું કહેવાય પ્રોત્સાહન 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 વિચાર કરો પ્રોત્સાહન આપવું યસ યુ કેન ડુ ઇટ હાઉ ધ જોશ આ બધા પ્રોત્સાહનો છે તમે કરી શકો તો મને વિશ્વાસ છે તો વિચાર કરો શું કહેવાય એને પ્રોત્સાહન આપીને અપેક્ષિત ધ્યેય પ્રાપ્ત કરવાની પ્રક્રિયા શું બોલાય માર્ગદર્શન ના માર્ગદર્શનમાં આમ પ્રોત્સાહિત થોડી થવાય તાલીમ ના તાલીમમાં તો શીખવાડવામાં આવે નિરીક્ષણમાં તો ફક્ત આપણે તો શું આવ્યું કે મોટિવેશન અભિપ્રેરણા આપણે ઇંગ્લિશમાં બોલીએ છીએ મોટિવેશન ઓકે અભિપ્રેરણ યાદ રાખજો પ્રોત્સાહન આપીને અપેક્ષિત ધ્યેય પ્રાપ્ત કરવાની પ્રક્રિયા શું બોલાતા કે અભિપ્રેરણ થોડું ધ્યાન રાખજો દોરણીમાં હુકમો સૂચનો માર્ગદર્શન ઉપરાંત શાનો સમાવેશ થાય છે હુકમો આપવાનો આવે છે ઇન્સ્ટ્રક્શન્સ એટલે કે સૂચનો આપવામાં આવે છે માર્ગદર્શન આપવામાં આવે છે અને સ્વાભાવિક છે શું જવાબ લખી દેજો શું આવશે દેખરેખ યાદ છે ને એની વ્યાખ્યા દોરણી એટલે શું કર્મચારીઓને માર્ગદર્શન આપવું તેના ઉપર દેખરેખ રાખવી બરાબર છે તેમને સૂચનો આપવા તે કાર્ય કરે છે કે નહીં અને કર્મચારીનું ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવાનું કાર્ય એમાં તમને બધાને ખબર છે દોરણી એટલે દેખરેખ અને માર્ગદર્શન તો યાદ રાખજો જરા દેખરેખ આન્સર આવશે નીચેનામાંથી કયું પ્રોત્સાહન નાણાકીય પ્રોત્સાહન છે જો એક વસ્તુ કહું મારા સબ્જેક્ટમાં જેના 100 માંથી 100 આવશે એને 501 નું ઇનામ ઓછા છે સારું તો 1000 આપી દઈએ બરાબર છે તો મેં એવું કહું 1001 નું ઇનામ અને બીજી બાજુ એવું કહું કે ભાઈ મારા સબ્જેક્ટમાં જેના હાઈએસ્ટ આવશે એનું બધા છે બહુમાન કરવામાં આવશે તાળીઓ સાથે તો બંનેમાંથી નાણાકીય કહું તો સ્વાભાવિક છે ખબર પડી ગઈ હશે તમને જેમાં 1001 ઇનામ જાહેર કર્યું છે એ નાણાકીય છે જેમાં સન્માન કરવાની વાત કરે છે શું છે એ બિન નાણાકીય છે તો મને આમાંથી કયું છે કદર સન્માન તો બિન નાણાકીય છે રોજગાર સલામતી બિન નાણાકીય છે પ્રશંસા બી બિન નાણાકીય છે બઢતી તો પ્રમોશન થાય હા તો બેટા પ્રમોશનમાં પગારમાં વધારો ના થાય સત્તા વધે જવાબદારી વધે હોદ્દો વધે અને શું વધે પગાર બી વધે તો પગાર વધ્યો એટલે નાણાકીય પ્રોત્સાહનમાં આવે બઢતી એમાંથી નાણાકીય પ્રોત્સાહન બધા પોઈન્ટ યાદ રહેવા જોઈએ નફામાં ભાગ સહભાગીદારી બઢતી બોનસ કમિશન ઇનામો અને સૂચનો હવે આના જગ્યા પર સલાહ સૂચનો બી આપી દે બરાબર આના જગ્યા પર નફામાં ભાગ બી આપી દે તો આ બધું યાદ રહેવું જોઈએ તમને કોઈ પણ ટ્વિસ્ટ કરી શકે છે
અંકુશ એ કેવી પ્રક્રિયા નથી નથી કે છે. તેના માટે આપણને અંકુશનો લક્ષણ યાદ રહેવા જોઈએ, કાં તો એના પોઈન્ટ્સ, ઉદાહરણ તરીકે એના લક્ષણ બોલીએ. આયોજન સાથે સંબંધ, ભવિષ્ય સાથે સંબંધ, સતત પ્રક્રિયા, આંતરિક પ્રક્રિયા, ગતિશીલ પ્રક્રિયા, વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ, રચનાપર પ્રવૃત્તિ, દરેક સપાટે થતું કાર્ય, પછી વ્યક્તિલક્ષી કાર્ય, પછી અંકુશ વૈધિક કે અવૈધિક હોઈ શકે છે, છેવટનું કાર્ય, સંચાલન છેવટનું કાર્ય, આ બધા એના કામ છે. તો કયા કયા કામ આવી ગયા? સતત પ્રક્રિયા, આંતરિક પ્રક્રિયા, ગતિશીલ પ્રક્રિયા, બધા તો છે. તો કહું નથી તો કે જડ નથી. જડ શું છે? તો કે ભાઈ એવું નથી કે જે પેલું કહે ને કે હંમેશા બદલાતું રહેશે. જો આયોજન બદલાશે તો અંકુશ બી બદલાશે, કારણ કે અંકુશ કોને ફોલો કરે છે? ડાયરેક્ટ આયોજનને ફોલો કરે છે. તો આ જરા યાદ રાખજો, અંકુશ કેવી પ્રક્રિયા નથી? જડ. અંકુશનું કાર્ય કઈ સપાટી થાય? દરેક સપાટીએ. કંટ્રોલિંગ દરેક સપાટીએ હોય છે, ઉચ્ચમે, મધ્યમે અને તળમાં બી. તો યાદ રાખજો, દરેક સપાટીએ. નીચેમાં કયું કાર્ય અંકુશનું નથી? કારોની પ્રગતિ, ધોરણો સાથે સરખામણી, ઉદ્દેશો નક્કી કરવા, વિચારોની જાણકારી. પ્લીઝ નોટ ડાઉન યોર આન્સર્સ. શું આવશે આનો આન્સર્સ? કારોની પ્રગતિ, એ તો જુએ છે કારોની પ્રગતિ. ધોરણો સાથેની સરખામણી, ધોરણો સાથે સરખામણી કમ્પેર કરે છે. વિચરણ જાણકારી તો આપે છે. ઉદ્દેશો નક્કી કરવા, ઉદ્દેશો નક્કી કરવા એકચ્યુઅલી અંકુશનું કામ નથી. એ કોનું કામ છે? બોલો કોનું કામ છે? આયોજન. અગર તમે વિડીયોમાંથી બી બોલી રહ્યા છો જોતા જોતા, તો મતલબ તમે બેસ્ટ ધ્યાન આપી રહ્યા છો. સ્વાભાવિક છે, આ કામ આયોજનનું છે, અંકુશનું નથી. તો ઉદ્દેશો નક્કી કરવા ઇઝ યોર રાઈટ આન્સર, કારણ કે પ્રશ્ન પૂછ્યો છે કયું નથી. તો ઉદ્દેશો નક્કી કરવા એ અંકુશનું કાર્ય નથી. ચલો આ તો આવડવું જોઈએ. શું છે? અ સે શુરુ, અ સે ખતમ. આઈ હોપ સો તમારો આન્સર તરત ટ્રેક થઈ ગયો. અ સે શુરુ, અ સે ખતમ. શું આન્સર આવશે તમારો? અંકુશ. પ્રયત્ન, પરિણામ, સાધન ઉદ્દેશ વચ્ચે સંતુલન સાધનનું કાર્ય એટલે શું? તો આ વ્યાખ્યા યાદ રાખજો. પ્રયત્ન અને પરિણામ, સાધન અને ઉદ્દેશ. પ્રયત્ન અને પરિણામ, સાધન અને ઉદ્દેશ વચ્ચે સંતુલન સાધનનું કાર્ય એટલે શું? તો કે અંકુશ. યાદ રાખજો, બરાબર છે. સાધન ઉદ્દેશને ધ્યાનમાં રાખીને, પરિણામને ધ્યાનમાં રાખીને કામકાજ કરે છે. અંકુશની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે? કોણ છે એનો પ્રથમ તબક્કો? શું કરવામાં આવે છે અને પ્રથમ તબક્કામાં? યાદ કરો ભાઈ, અંકુશની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે? કામગીરીનું માપન, થયેલી કામગીરીની સ્થાપિત ધોરણો સાથે સરખામણી, સુધારશીલ પગલાં, ધોરણોની સ્થાપના. તો યાદ રાખજો, પહેલા આપણે નક્કી કરે છે કે મને આટલું અચીવ કરવાનું છે, 100 એકમનું ઉત્પાદન કરવાનું છે. તમે આ નક્કી કર્યું કે આટલું કરવાનું છે. હવે હું કેટલું કરીશ એ ડિપેન્ડ કરે છે. ઉદાહરણ તરીકે મેં જે કરીશ, જેટલું બી કરીશ એ મારા વાસ્તવિક ધોરણ હશે. તો જે નક્કી કર્યા મારા સ્થાપિત ધોરણ, તમે આટલા સ્થાપ્યા કે આટલું કરવાનું છે, તો પહેલો પોઈન્ટ આવશે ધોરણોની સ્થાપના. સ્થાપિત ધોરણની સ્થાપના કરશો તમે. ચલો અગેન શું છે આગળ? એકમમાં સ્થાપિત ધોરણ કરતા વધુ સારા પરિણામ મળે એટલે શું ખબર છે? તમે 100 નક્કી કર્યા કે 100 એકમ ઉત્પાદન કરવાનું છે, પણ એના સામે તમે 120 એકમનું ઉત્પાદન કરી બતાવો, તો વેરી ગુડ. આ તો સારું છે કે તમે 100 નક્કી કર્યું અને 120 થઈ ગયું. 100 નક્કી કરો ને 120 થઈ ગયું, આ તો સારું કહેવાય. બેટા યાદ રાખજો, તો આ જે 20 વધારે કર્યું, મતલબ તમે ઉલટું વધારે ટાર્ગેટ રાખવો જોઈતો હતો. તો રાઈટ આન્સર શું આવશે? ધોરણો સુધારી નીચા કરવા. 100 ના તમે 90 ધારશો? ના, એવું તો ના કરાય. ધોરણો સુધારી ઊંચા કરવા, ઓબ્વિયસલી આપણે એવું કરીશું. બીજા 150 ધારીશું હવે તો, કે 200 ધારીશું આપણે, કારણ કે આપણે જેટલું નક્કી કરે છે એના કરતાં વધારે સારું લાવીએ છીએ. તો ધોરણો સુધારીને શું કરવા? ઊંચા કરવા. ચાલુ જવાબદારીઓ કરતા ચાલુ મિલકતોનો વધારો. ચાલુ જવાબદારીઓ કરતા ચાલુ મિલકતોનો વધારો. શું આન્સર આવશે આનો? સમજો પાછો એકવાર વિકલ્પ. ચાલુ જવાબદારીઓ કરતા ચાલુ મિલકતોનો વધારો. ચાલુ જવાબદારીમાં કોણ આવે? ચાલુ જવાબદારી તમારી. ચાલુ દેવા કયા? બેટા તમારા દેવા તમારી જવાબદારી જ છે. તમારા દેવા તમારી શું છે? જવાબદારી છે. તો ચાલુ દેવામાં આવશે લેણદાર, દેવી હુંડી. બરાબર છે, આ તમારા ચાલુ દેવા. અને ચાલુ મિલકતોમાં શું આવશે? લેણદાર, દેવી હુંડી, લેણી હુંડી, એ બધું. બરાબર છે. તો ચાલુ મિલકતો આપણે અહીંયા સાઈડ પર લખી દઈએ છે. તમારા ચાલુ મિલકતો શું આવશે? તો લેણી હુંડી, દેવાદાર, રોકડ શિલ્લક, બેંક શિલ્લક, સ્ટોક. આ તમારી ચાલુ મિલકતો છે. ચાલુ જવાબદારીમાં શું આવશે? તો ચાલુ જવાબદારીમાં આવશે દેવી હુંડી, મતલબ તમને પૈસા આપવાના છે. તમારા લેણદારો કે જેને તમને પૈસા આપવાના છે, આ તમારી જવાબદારીઓ છે.
ચાલુ જવાબદારી કરતા ચાલુ મિલકતો વધારો તો આ સારું કહેવાય, પોઝિટિવ છે, બરાબર છે. અને હકારાત્મક કાર્યશીલ મૂડી બોલાય. શું કહેવાય તેને? હકારાત્મક કાર્યશીલ મૂડી. કાયમ મૂડીના સંદર્ભમાં કયું વિધાન સાચું છે? ઓકે, 5 વર્ષ સુધી ધંધામાં રોકાયેલી છે. ના, 5 વર્ષ કે તેથી વધુ, એટલે આ રાઈટ વિધાન નથી. દેવાદારો, લેણી, હુંડી, બેંક સિલક વગેરે ઘટકો. ના, આ તો કોના ઘટકો છે? આ તો કાર્યશીલ મૂડીના ઘટકો છે. સાચી વસ્તુ છે ને? આ તો કાર્યશીલ મૂડીના ઘટકો છે. દેવાદાર છે, લેણી, હુંડી છે, તો કાર્યશીલ મૂડીના ઘટકો છે. તરલ પણ નજીવું હોય છે. હા, સાચી વસ્તુ છે. નજીવું એટલે થોડું હોય છે, ઓછું હોય છે. ઉદાહરણ તરીકે જમીન, મકાન, યંત્રો. એકવાર જમીન લીધી તો તમારા પૈસા એમાં રોકાઈ ગયા, તરત રોકડમાં રૂપાંતર નહીં પામે. પણ તમારા દેવાદાર છે, લેણી, હુંડી છે, એવા છે કે તરત અગર તમે દેવાદારના પૈસા મળી જાય છે તો એ તરત રોકડમાં રૂપાંતર પામે છે. લેણી, હુંડીના નાણાં પાકતી તારીખે મળી જતા એ બી રોકડમાં રૂપાંતર પામે છે. સ્ટોક વેચાઈ જતા એ બી રોકડમાં રૂપાંતરિત પામે છે. એનો મતલબ શું કે દેવાદાર, લેણી, હુંડી, રોકડ સિલક, બેંક સિલક, આ બધી વસ્તુ એવી છે જે તરલતા એટલે યાદ રાખજો, તરલતા એટલે રોકડતા. તરલતા એટલે શું? રોકડતા. જ્યારે જમીન, મકાન, યંત્રો, ફર્નિચર એ બધી વસ્તુ છે કે એકવાર ખરીદ્યા બાદ એને તરત રોકડમાં ટ્રાન્સફર કરવું એટલું ઈઝી નથી જેટલું દેવાદાર, લેણી, હુંડી મળી જાય છે એના પૈસા. એટલે યાદ રાખજો, તરલતાનું પ્રમાણ નજીવું છે. તો કાયમ મૂડીના સંદર્ભમાં કયું વિધાન સાચું છે? તરલતાનું પ્રમાણ નજીવું છે, આ સાચું છે. બીજું બી એ તો ખોટું છે. ડિવિડન્ડ કઈ મૂડી પર ચૂકવાય છે? તો ડિવિડન્ડ પહેલા તો શાના પર મળે? શેર પર. ઓકે, હવે શેર, અગર કોઈ વ્યક્તિ શેરના પૂરેપૂરા પૈસા ચૂકવી શકતો નથી તો કંપનીને શાની સગવડ આપે છે? તો કે હપ્તાની, કે હપ્તાથી ભરી શકે છે. તો કંપનીવાળા કહે છે કે જ્યાં સુધી તમે હપ્તા નહીં ભરતા ત્યાં સુધી અમને પૂરેપૂરું ડિવિડન્ડ અમે તમને નહીં આપીએ. તો ડિવિડન્ડ કઈ મૂડી પર ચૂકવાય છે? કે કંપની કહે છે કે જ્યાં સુધી તમારા પૈસા ભરપાઈ નહીં થાય ત્યાં સુધી અમે તમને ડિવિડન્ડ નહીં આપીએ. તો યાદ રાખજો, કઈ મૂડી પર? ભરપાઈ થયેલી મૂડી પર. અગર તમારા હપ્તા ચાલુ હશે ને બેટા તો તમને ડિવિડન્ડ નહીં મળે. આ રૂલ્સ છે કંપનીનો. એટલે પેલું કહેવાય છે કે કઈ મૂડી પર ચૂકવાય તો કે ભરપાઈ થયેલી મૂડી પર. આ માઇક સીધું નહીં હે. મૂડી માળખાના કેટલા પ્રકારો છે? ઇક્વિટી શેર, યાદ કરજો. ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ઇક્વિટી શેર ડિબેન્ચર, ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર ડિબેન્ચર. યાદ છે ને? ઇક્વિટી શેર, ઇક્વિટી શેર, ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર, ઇક્વિટી શેર ડિબેન્ચર, ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર ડિબેન્ચર. આ 4 મૂડી માળખાના પ્રકારો છે, બરાબર છે? તો તમારો રાઈટ આન્સર 4. નાણાકીય સંચાલન કોની સાથે સંકળાયેલું? તમે નાણાકીય સંચાલનમાં નાણાં કાર્ય જ થશે ને ભાઈ. નાણાકીય સંચાલનમાં નાણાંને લગતા જ કાર્યો થવાના છે, સ્વાભાવિક છે. સંપત્તિના મહત્વનો અભિગમ કયા ખ્યાલ પર આધારિત છે? યાદ રાખજો, રાઈટ આન્સર તમારો લખાઈ જવો જોઈએ, રોકડ પ્રવાહ. તમે રોકડા કેટલા છે એના પર ડિપેન્ડ કરે છે. એના પરથી તમારા શેરના ભાવ વધશે ઘટશે, એ સૂત્ર તો યાદ જ હશે તમને. તો યાદ રાખજો, સંપત્તિના મહત્તમીકરણ અભિગમ કયા ખ્યાલ પર આધારિત છે? રોકડ પ્રવાહ. સંપત્તિના મહત્તમ હેતુ બીજા કયા નામે ઓળખવામાં આવે છે? એનપીવી, નેટ પ્રેઝન્ટ વેલ્યુ. બરાબર છે? પેલું સૂત્ર તો તમને યાદ હોય તો સંપત્તિનું વર્તમાન મૂલ્ય માઇનસ જરૂરી મૂડી રોકાણ. એટલે તમારા હાલ પાસે તમારી પાસે સંપત્તિ કેટલી છે? સૂત્ર એકવાર જોઈ લેજો તમારા ચોપડીમાં, ચેપ્ટર 8 નાણાકીય સંચાલન. પોઈન્ટ છે નાણાકીય સંચાલન હેતુઓ, એમાં બીજો પોઈન્ટ છે સંપત્તિના મહત્તમીકરણનો હેતુ, કે જેમાં એક સૂત્ર છે કે સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ સંપત્તિનું વર્તમાન મૂલ્ય માઇનસ જરૂરી મૂડી રોકાણ. આપણે મૂડી રોકાણ માઇનસ કરીને આપણે એ જાણવા માંગીએ છીએ કે આપણા પાસે હાલમાં છે કેટલા. તો એટલા માટે આગળનો જે આન્સર હતો રોકડ પ્રવાહ, એટલે રોકડ પ્રવાહ પર આધારિત છે. તો આનું જે રાઈટ આન્સર છે તમને ખબર પડી ગઈ હશે. હમણાં શું બોલે આપણે? ચોખ્ખું. બેટા ચોખ્ખું એટલે શું? કે બધું બાદ કર્યા પછી આટલા તો આપણા પાસે રહેવાના જ છે, એટલા માટે એને ચોખ્ખું વર્તમાન મૂલ્ય કહેવાય. એકાઉન્ટ ભણો છો તો ખબર જ હશે. 1 વર્ષ કે તેથી ઓછા સમય માટે પાકતી મુદત ધરાવતી જામીનગીરીનું બજાર એટલે શું ભાઈ? 1 વર્ષ કે તેથી ઓછી, 1 વર્ષ કે તેથી ઓછી સમય માટે પાકતી મુદત ધરાવતી જામીનગીરીનું બજાર, તો એને શું બોલાય? બોલો, વિચાર કરો, શું આન્સર આવશે? 1 વર્ષ કે તેથી ઓછી એટલે આ બધી જામીનગીરી એવી છે જે 1 વર્ષ અંદર પાકી જાય. ધારો કે ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર, કોમર્શિયલ બિલ, થાપણનું પ્રમાણપત્ર, કોલ મની, નોટિસ મની, આ બધી જેટલા બી છે તમે જોજો બધા હે ને 1 વર્ષ અંદરના છે. ઉદાહરણ કે ટ્રેઝરી બિલ, તો ટ્રેઝરી બિલ 91 દિવસના, 182 દિવસના, 364 દિવસના.
બોલે કોલ મની તો 1 દિવસની જ છે, નોટિસ મની તો 1 થી કંઈક 14 દિવસની છે સમથિંગ, હે ને? પછી કોમર્શિયલ બિલ બી એવું કંઈક છે 1 વર્ષના મુદ્દત માટે, ઓછામાં ઓછા 7 દિવસ માટે. તો બધા કેટલા દિવસ અંદર કવર થઈ જાય? તો કે 1 વર્ષ. તો એને કયું બજાર કહેવાય? નાણાં બજાર. સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? પહેલા તો સંગઠિત અને અસંગઠિત એટલે શું? જો, સંગઠિત અને અસંગઠિત શોર્ટમાં સમજી લઈએ. બેટા, સંગઠિત એટલે શું? કે જેના પર કોઈનું નિયંત્રણ છે, કશું એ લોકો પેલું કે ફાયદો નહીં ઉઠાવી શકે. અને અસંગઠિત એવા લોકો જેમ પર કોઈનું નિયંત્રણ નથી. ઉદાહરણ તરીકે જમીનદારો, સાહુકારો, પેલા આવતા હતા શ્રોફ, આ બધા લોકો જે ઉછીના નાણાં આપતા હતા, તે લોકો મન ફાવે વ્યાજ લેતા હતા, શોષણ કરતા હતા, હેરાન કરતા હતા, હિસાબમાં ગડબડ કરીને બી ખાસું બધું શોષણ કરેલું છે. કારણ કે એ લોકો પર કોઈનું નિયંત્રણ નથી. પણ જ્યારે બેંક પાસેથી લોન લો, શેર બજારમાં જે ખરીદ વેચાણના વ્યવહારો થાય છે, આ બધા સંગઠિત કેમ છે? કારણ કે કોઈનું કોઈ નિયંત્રણ છે, કોઈ નજર રાખી રહ્યું છે. કારણ કે બધી બેંક પર કોની નજર છે? તો કે આરબીઆઈનું. શેર બજાર પર કોનું નિયંત્રણ છે? તો કે સેબીનું. બરાબર? એટલે યાદ રાખજો, સંગઠિત નાણાં બજાર, આ જે સંગઠિત નાણાં બજાર છે એમાં ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર, કોમર્શિયલ, આ બધું કોણ હેન્ડલિંગ કરે છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. કોણ ડિઝાઇન કરે છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તો થોડું જરા ધ્યાન રાખજો. તો ભાઈ શું આન્સર આવશે તમારો? સંગઠિત કે જેમાં પર્ટિક્યુલર કોઈનું નિયંત્રણ હોય. તો બધી બેંકો પર આરબીઆઈ નું નિયંત્રણ છે, શેર બજાર પર કોનું નિયંત્રણ છે? કે સેબી નું નિયંત્રણ છે. તો આ બધી આવે છે સંગઠિત નાણાં બજારમાં. તો શું આન્સર આવશે તમારો? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. સંગઠિત છે પણ નાણાં બજારની વાત કરી છે, તો નાણાં બજાર પર તો આરબીઆઈ નિયંત્રણ રાખે છે. અને યાદ રાખજો, શેર બજાર પર શેર બજાર એવું કે શેર બજાર પર કોનું નિયંત્રણ છે? તો યાદ રાખજો, સેબી. એટલે કન્ફ્યુઝ ના થતા, એક સાઈડ પર લખી દેજો કે ભાઈ નાણાં બજાર આવે તો શું? આરબીઆઈ. અને શેર બજાર આવે તો સેબી. શેર બજારના જો પાર્ટ હોતો યાદ છે ને, ગૌણ બજાર બી બોલે છે ને, ગૌણ બજાર. 1956 ના જામીનગીરી કરાર ધારા અન્વયે શેર બજારને કોની મંજૂરી મેળવી પડે છે? જો સેબી જે છે ને, સેબી એ આવી હતી 1991 માં. તો એના પહેલા આ બધું જે બી પરમિશન્સ લેવાના હતા એ કોના પાસેથી લેવાતા હતા? તો યાદ રાખજો, પહેલા કોણ હતું? તો કે કેન્દ્ર સરકાર. કોણ હતું? કેન્દ્ર સરકાર. ડિપોઝિટરી ધારો ક્યારે પસાર કરવામાં આવ્યો? બરાબર છે. તો ડિપોઝિટરી પહેલા કેટલી છે? ડિપોઝિટરી 2 છે, એનએસડીએલ અને સીડીએસએલ. આ તમારી 2 ડિપોઝિટરી છે. ભારતમાં 2 ડિપોઝિટરી આવેલી છે. સૌ પ્રથમ કઈ સ્થપાયેલી ખબર છે? એનએસડીએલ 1996 માં, સીડીએસએલ 1999 માં. આ શું કામ કરે છે? તો તમને ઉદાહરણ કે તમને શેર બજારમાં બાય સેલ કરવું, એટલે કે ખરીદ વેચાણ કરવું, તો તમને ડીમેટ ખાતું ખોલાવવું પડે. કયું ખાતું ખોલાવવું પડે? ડીમેટ ખાતું ખોલાવવું પડે. તો આ ડીમેટ ખાતું ખોલાવવાની સગવડ કોણ આપે છે? તો કે આ 2 ડિપોઝિટરી જે તમારે ડીમેટ ખાતું ખોલાવી આપે છે અને તમારા શેરને ઇલેક્ટ્રોનિક જામીનગીરીમાં જાળવી રાખે છે. ઇલેક્ટ્રોનિક ડિજિટલ જામીનગીરી. બરાબર છે. તો સ્વાભાવિક છે, કયું આવશે આન્સર? 1996 ઓગસ્ટ 1996 તમારો રાઈટ આન્સર આવશે. ડિપોઝિટરી તેની કામગીરી શરૂ કરતા પહેલા કોની પાસેથી? ડિપોઝિટરી એટલે શેર બજાર આવ્યું, હમણાં જ કીધું. ડિપોઝિટરીનું કામ શું છે? કે જે લોકોને શેર બજારમાં શેર ખરીદવા હોય તો એના માટે ડીમેટ ખાતું ખોલાવવું પડે. જેના માટે આ કામ કોણ કરે છે? ડિપોઝિટરી. જે કેટલી છે? 2, એનએસડીએલ અને સીડીએસએલ. તો મને કહો, શેર બજાર પર કોનું નિયંત્રણ છે? સેબી. તો સેબીની મંજૂરી લેવી પડે. કોની મંજૂરી લેવી પડે? સેબીની. યાદ રાખી લેજો. જામીનગીરીના ખરીદ વેચાણ માટેના કેટલા ઓર્ડર છે? 2 ઓર્ડર છે, બજાર ઓર્ડર અને મર્યાદિત ઓર્ડર. 2 આન્સર આવશે. ટ્રેઝરી બિલ ભારત સરકારથી કોણ બહાર પાડે છે? ભાઈ, ભારત સરકારને પણ નાણાંની જરૂર પડી છે અમુક વાર. તમારો રાઈટ આન્સર શું આવશે? લખી દેજો. ટ્રેઝરી બિલ ભારત સરકારથી કોણ બહાર પાડે છે? સ્ટેટ બેંક, એસબીઆઈ, આરબીઆઈ, સીબીઆઈ, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા કે નાણાકીય સંસ્થાઓ? કોણ? તો ભાઈ યાદ રાખજો, આપણી બેંક કોણ? વેપારી બેંકો. એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે, બેંક ઓફ બરોડા છે, યસ બેંક છે. આ બધી બેંક છે ને, આ બધી વેપારી બેંકો છે, જે આપણી બેંકો છે. તો આપણી બેંકો છે આ બધી બેંકો. કઈ બેંકો? તો કે વેપારી બેંકો. તો સરકારની બેંક કોણ? તો કે સરકારની બેંક તો આરબીઆઈ છે. બરાબર છે. તો આરબીઆઈ યાદ રાખજો, તમારો રાઈટ આન્સર. ટ્રેઝરી બિલ
બહાર પાડીને ભારત સરકારને નાણાં મળે છે, પણ ભારત સરકાર બધું કામ કોને સોંપી દે છે? પોતાના મોટા ભાઈ. કોણ? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પોતાનો જ એક પાર્ટ છે. બજાર વ્યવહારમાં કોણ કેન્દ્ર સ્થાને છે? બજારમાં જે બી કંઈક થતું હોય, ઉદાહરણ તરીકે બજારમાં જે બી કંઈક કરતા હો તો માંગ, પસંદગી, રુચિ, ફેશન, ટેવ આ બધું કોને ધ્યાનમાં રાખીને કરતા હો? ગ્રાહકને. કોને? ગ્રાહકને. યાદ રાખજો, બજાર વ્યવહારમાં કોણ કેન્દ્ર સ્થાને હોય છે? ગ્રાહક. અભિવૃદ્ધિ, જેને આપણે ઇંગ્લિશમાં કહે છે પ્રમોશન. બેટા આ પેલું પ્રમોશન જે કંપનીમાં થાય છે, આ એ પ્રમોશનની વાત કરે છે કે જેમાં વસ્તુની પ્રમોટ કરવામાં આવે છે. આજે કોઈ ફિલ્મ રજૂ થાય તો કેવું પેલા મોટા એક્ટર એક્ટ્રેસ કોઈને પ્રમોશન કરતા હોય છે રિયાલિટી શોમાં જઈને, એવી રીતે કોઈ પણ નવી પ્રોડક્ટ આવી હોય માર્કેટમાં તો એ પ્રોડક્ટનું પ્રમોશન કેવી રીતે થતું હોય? તો સર પ્રમોશન કેવી રીતે થાય? તો સર બેનર લગાવી દે છે, ટીવી પર એડવર્ટાઇઝમેન્ટ આવી ગઈ, રેડિયો પર આવી ગઈ, ન્યૂઝપેપરમાં આવી ગયા. તો આ બધું શા માટે કરીએ છીએ? અભિવૃદ્ધિ શું કરવામાં આવે છે? રૂપરંગમાં ફેરફાર કરવામાં આવે છે? તો કે ના. ઉત્પાદન વધારવામાં આવે છે, વેચાણ વધારવામાં આવે છે, કિંમત ઘટાડવામાં આવે છે. તો શું કરવામાં આવે છે? શું આન્સર હશે? લખી દો તમારો આન્સર. વેચાણ વધારવામાં આવે છે. શું વધારવામાં આવે છે? વેચાણ. વધુ પડતી જાહેરાતને કારણે શું થાય છે? બહુ જ બધી જાહેરાત કરો એટલે જે તે મતલબ બેનર લગાવી દીધા, રેડિયો પર લગાવી દીધું, ન્યૂઝપેપર પર લગાવી દીધું, સોશિયલ મીડિયા પર લગાવી દીધું, આ બધી વસ્તુ કરતી શું થાય? તો સર વધારે આકર્ષક બને, વધારે વેચાણ થાય. ના બેટા, વધારે વેચાણ ના થાય. પણ યાદ રાખજો બેટા કે જે કંપની જેટલી પ્રોડક્ટની જેટલી વધારે એડવર્ટાઇઝમેન્ટ કરે એના પૈસા તમારા પાસેથી વસૂલ કરે એમઆરપીના સ્વરૂપમાં. એટલે યાદ રાખજો, વધી પડતું જાહેરાત કરવામાં આવે છે, પણ જો વધુ પડતી જાહેરાત કરે, વધુ પડતી, અહીંયા જરા શબ્દ પર ભાર મૂકજો, વધુ પડતી જાહેરાત કરે ને તો એના પૈસા તમારા પાસેથી વસૂલ કરે એમઆરપી સ્વરૂપમાં. તો યાદ રાખજો, શું રાઈટ આન્સર આવશે તમારો? તો તમારો રાઈટ આન્સર આવશે પહેલો, પેદાશની કિંમતમાં વધારો થાય છે. બીજો લખી ના દેતા, વધુ આકર્ષક બને છે. આકર્ષક નહીં, કિંમત વધે છે ભઈલા, પેદાશની કિંમતમાં વધારો થાય છે. નીચેમાંથી કયું કાર્ય બજાર સંચાલનનું છે? બજાર સંચાલનનું કામ કયું છે? બજાર સંચાલન માર્કેટિંગ મેનેજમેન્ટ, માર્કેટિંગ જે મેનેજર છે શું કરે છે? તો યાદ રાખજો, નીચેનામાંથી કયું કાર્ય બજાર સંચાલકનું છે? તો ખરેખર કહું ને તો માન લેવા આનો આન્સર ખરેખર આ બી આવે, આ બી આવે ને આ બી આવે. નીચેમાંથી કયું કાર્ય બજાર સંચાલકનું છે? કઈ વાંધો નહીં, એક યાદ રાખજો, જ્યારે પણ તમને આ વિકલ્પ પૂછાય ને, જ્યારે પણ તમને આ વિકલ્પ પૂછાય ને તો તમે કયો આન્સર લખવાનો? ફર્સ્ટ, માલને વપરાશ યોગ્ય બનાવો. બસ વાત પતી ગઈ. ઓકે, કારણ કે આનું મલ્ટિપલ્સ આન્સર આવે છે. કારણ કે તમે જ્યારે પેલું એક પ્રશ્ન છે બજાર પ્રક્રિયાના કાર્યો, બજાર પ્રક્રિયા કાર્યો 11-12 છે, બરાબર છે. તમે આ કાર્ય જોશો એમાં આ બી આવી જાય છે, આ બી આવી જશે ને આ બી આવી જાય છે. તો બજાર વિભાજન નહીં આવતું. કઈ વાંધો નહીં, પણ મેં તમને કીધું નીચેમાંથી કયું કાર્ય બજાર સંચાલકનું છે? તો માલને વપરાશ યોગ્ય બનાવો. ઇટ્સ યોર રાઈટ આન્સર. જાહેર સંપર્કમાં ધંધા કે એકમ કે પેદાશ વિશે બધા સહભાગીઓ સમક્ષ હકારાત્મક વલણ ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. જાહેર સંપર્ક એટલે લોકોના સંપર્ક કરીને, ધારો કે મેં કોઈ કંપની છે જે સાડીઓ બનાવે છે અથવા નેકલેસ બનાવે છે, બરાબર છે. તો આ બધી વસ્તુ જ્યારે નવી બનાવતી હોય તે લોકો શું કરે? એક્ઝિબિશન કરે છે. એક્ઝિબિશનથી લોકોને એટ્રેક્ટ કરે છે કે અમે નવી વસ્તુ બનાવી છે, નવી પ્રોડક્ટ લોન્ચ કરી છે. તો જાહેર સંપર્કથી ધંધા કે એકમની પેદાશ વિશે એના સહભાગીમાં કોણ આવે? ગ્રાહકો, કર્મચારીઓ, હરીફો, કાચો માલ પૂરો પાડનાર, ગવર્મેન્ટ, આ બધા સહભાગીઓ સમક્ષ હકારાત્મક વલણ ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. તો કે હા, આ વિધાન સાચું છે. આ વિધાન સાચું છે. વેચાણ વૃદ્ધિની પ્રવૃત્તિના કારણે કઈ પરિસ્થિતિનું નિર્માણ થાય છે? વેચાણ વૃદ્ધિની પ્રવૃત્તિઓ એટલે પેલું નહીં આપણે જોઈ ચૂકેલા છે. વેચાણ વૃદ્ધિની પ્રવૃત્તિમાં શું આવતું હતું? વળતર, વટાવ, ભેટ, અન્ય પેદાશની ભેટ, બરાબર. પેલું બાય વન ગેટ વન ફ્રી. ઉદાહરણ તરીકે આજે એક સાબુની સાથે 2 સાબુ ફ્રી આપવામાં આવે તો એ સાબુ લોકો વધારે ખરીદશે. કેમ? કારણ કે એક સાબુ ખરીદવાથી 2 સાબુ ફ્રી આવે છે. તો લોકો આ વેચાણ વૃદ્ધિની પ્રવૃત્તિઓ શા માટે કરે છે? પ્રવૃત્તિ ટેકનિકો શા માટે, અખતરા શા માટે કરે છે? તો રાઈટ આન્સર શું આવશે? ગ્રાહકને પેદાશને ખરીદવા તાત્કાલિક પ્રેરાય છે. ગ્રાહક પેદાશને સમજવાનો પ્રયત્ન કરતો નથી. આ તો આન્સર આવે જ નહીં. મધ્યસ્થીઓ ગ્રાહકોને માલ આપવાનું બંધ કરી દે છે. છૂટક વેપારીઓ મધ્યસ્થો પાસેથી માલ લેવાનું બંધ કરે છે. તો રાઈટ આન્સર તો બેટા આ જ આવશે. બીજા 3 વિકલ્પ તો બેઝલેસ અમે દેખાઈ રહ્યા છે કે ખરેખર એ આવતું હોય તો કે ના જ આવતું હોય. તો ગ્રાહક પેદાશનો ખરીદવા તાત્કાલિક પ્રેરાય છે.
જ્યારે ઉત્પાદક ગ્રાહકને સીધું વેચાણ કરતો હોય, એટલે ઉત્પાદક જે છે ને, ઉત્પાદક એ ડાયરેક્ટ કોને વેચતો હોય? તો કે ગ્રાહકને. મતલબ વચ્ચે કોઈ ના આવવો જોઈએ, કોઈ નહીં. તો જ્યારે ઉત્પાદક ગ્રાહકને ડાયરેક્ટ વેચાણ કરતો હોય, તમને કોઈ છે ને? કેટલા લોકો છે? શૂન્ય લોકો છે. એટલા માટે શૂન્ય સપાટી વાળી વિતરણ વ્યવસ્થા બોલાય છે. શું બોલે છે ને? શૂન્ય સપાટી. કોઈ નહીં હે તુમ્હારે મેરે બીચ. કોણ? તો કે એવું બોલે છે ગ્રાહક અને ઉત્પાદક. બ્રાન્ડિંગનો મુખ્ય ઉદ્દેશ કયો છે? પહેલા તો બ્રાન્ડિંગ કોને કહેવાય એ ખબર હોવી જોઈએ. જો બ્રાન્ડિંગનો મતલબ શું, કે જે તે કંપની વાળા શું લગાડે છે? પોતાના પ્રોડક્ટ પર નામ, નંબર, સંજ્ઞા, ચિત્ર, સિમ્બોલ આ બધું લગાડી દે છે. બરાબર છે? અને આ બધી વસ્તુ શા માટે લગાડે છે? જેથી પોતાની પ્રોડક્ટને એક અલગ ઓળખ મળે. પોતાના હરીફ, એના પોતાના જે કોમ્પિટિટર્સ છે એનાથી પોતાની પ્રોડક્ટ એક અલગ યુનિક બનાવે. કોઈ યુનિક નામ આપીને, નંબર આપીને, ચિત્ર આપીને, કોઈ સંજ્ઞા આપીને, આ બધું કરવાથી પોતાની પ્રોડક્ટ અલગ બને છે. હવે રાઈટ આન્સર શું આવશે? તમારો જવાબ બોલો. પેરાસ વધુ ટકાઉ બનાવવાનો, પેરાસ કાયદા મુજબ બનાવવાનો, પેરાસની જાહેરાત કરવાનો, કે હરીફોની પેરાસથી પોતાની પેરાસ અલગ બનાવવાનો? બોલો શું રાઈટ આન્સર આવશે? હરીફોની પેરાસથી પોતાની પેરાસ શું બનાવવાનો? અલગ બનાવવાનો. વાલીપણાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? વાલીપણાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત એક જ જણે આપ્યો હતો, ગાંધીજીએ. કોઈ આપ્યો હતો ભાઈ? ગાંધીજી. અમુક લોકો ઇન્દિરા ગાંધી લખી છે. સર ગાંધી તો એ બી છે ને ભાઈ, જરા સંભાળજો ભાઈ, એવું ના કરતા, અપમાન. બરાબર છે? ગાંધીજીએ આપ્યો હતો. કોઈ આપ્યો હતો? ગાંધીજીએ. ઇન્દિરા ગાંધી ના લખી દેતા. કઈ ગ્રાહક સુરક્ષાની સંસ્થાની સ્થાપના સાથે અમદાવાદ સંકળાયેલું છે? અમદાવાદ. એટલે 4 સંસ્થા નીચે આપેલી છે, એમાંથી એક સંસ્થા એવી છે જે ક્યાં આવેલી છે? અહેમદાબાદ. બોલો ક્યાં કઈ સંસ્થા એવી હશે? કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર, કન્ઝ્યુમર ગાઈડન્સ સોસાયટી ઓફ ઇન્ડિયા, કન્ઝ્યુમર યુનિટી એન્ડ ટ્રસ્ટ સોસાયટી, કન્ઝ્યુમર કોઓર્ડિનેશન કાઉન્સિલ. તો ભાઈ રાઈટ આન્સર શું હશે તમારો? કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર, જે ક્યાં આવેલી છે? તો કે અહેમદાબાદમાં. કઈ સંસ્થા ગ્રાહક સુરક્ષા માટે ભારતમાં કાર્ય કરતી સંસ્થાઓના સંકલન ઇંગ્લિશમાં શું બોલે છે આપણે? કોઓર્ડિનેશન બોલે છે. શું બોલે છે આપણે એને? કોઓર્ડિનેશન્સ. મેં તમને હજુ કહું છું કે જે પ્રશ્ન વાંચો છો એના અંદર જ જવાબ હોય છે. તો કોઓર્ડિનેશન્સ તો કન્ઝ્યુમર પ્રોટેક્શન કાઉન્સિલ, કન્ઝ્યુમર એજ્યુકેશન રિસર્ચ સેન્ટર, કન્ઝ્યુમર કોઓર્ડિનેશન કાઉન્સિલ. એટલે બધી સંસ્થાને જોડવાનું કામ કરે છે કન્ઝ્યુમર કોઓર્ડિનેશન કાઉન્સિલ. જાહેરાતની અરજી કઈ કોર્ટમાં થઈ શકે? એક જ. કયું આન્સર રાઈટ આન્સર? ફોજદારી, દીવાની, જિલ્લા કે સુપ્રીમ? તો યાદ રાખજો, જાહેર હિતની મતલબ લોકોના હિત માટે તમે જે પત્ર લખો છો કે આવું ના ચાલવું જોઈએ વગેરે વગેરે, તો એ ક્યાં લખાશે? સુપ્રીમ કોર્ટમાં, અથવા હાઈકોર્ટ બી આવી શકે છે. અથવા લખજો, અને ના લખતા. અગર 1 માર્કમાં પ્રશ્ન પૂછાયો કે જાહેર હિતની અરજી કઈ કોર્ટમાં થઈ શકે છે, તો કે સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટ. જિલ્લા કક્ષાના ફોરમમાં કેટલા સભ્યો છે? બધાને ખબર છે કે 3 સ્તર છે. એક તો જિલ્લા કક્ષાનું ફોરમ, એના ઉપર આવે છે રાજ્ય કક્ષાનું ફોરમ, એના ઉપર આવે છે રાષ્ટ્રીય કક્ષાનું ફોરમ. પ્રશ્ન શું પૂછ્યો છે? જિલ્લા કક્ષાના ફોરમમાં કેટલા સભ્યો હોય છે? તો રાજ્ય અને જિલ્લા કક્ષામાં ઓછામાં ઓછા 3 હોય છે, અને રાષ્ટ્રીય કક્ષામાં ઓછામાં ઓછા 5 હોય છે. તો ભાઈ અહીંયા ઓછામાં ઓછા કેટલા આવશે? 3. કુલ 3 ના લખી દેતા. કુલ 3 નો મતલબ 3 જ છે, અને આ રાઈટ આન્સર નથી. ઓછામાં ઓછા 3 નો મતલબ શું? 3 તો જોઈએ, એના કરતા વધારે બી હોઈ શકે છે. તો પ્લીઝ બી કેરફુલ. ઓછામાં ઓછા 3. કયા પ્રકારના આયોગમાં સભ્ય નિમણૂક કેન્દ્ર સરકાર કરે છે? ઓકે, હમણાં જ આપણે જોયું જિલ્લા કક્ષાનું. એક કામ કરે, આગળ જોઈએ આપણે. હા, હવે અહીંયા આપણે શું જોયું હતું? જિલ્લા કક્ષાનું સ્તર, રાજ્ય કક્ષાનું સ્તર અને રાષ્ટ્રીય કક્ષાનું સ્તર. તો આ બંને જે સ્તર છે ને, એની સ્થાપના રાજ્ય સરકાર કરે છે, અને આની સ્થાપના કરે છે કેન્દ્ર સરકાર. ઓકે, તો બોલો હવે રાઈટ આન્સર શું હશે તમારો અહીંયાનો? કયા પ્રકારના આયોગની સભ્ય નિમણૂક કેન્દ્ર સરકાર કરે છે? શું આવશે? રાષ્ટ્રીય સ્તર. ઔદ્યોગિક વિકાસ નિયમન ધારો કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો? ઔદ્યોગિક વિકાસ નિયમન ધારો. ઔદ્યોગિક વિકાસ નિયમન ધારો કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો? તો બેટા વર્ષ પૂછવાઈ જાય છે, કોઈ વાંધો નહીં, યાદ રાખજો 1951. અને બીજો એક વિકલ્પ છે આવો, આવશ્યક ચીજ વસ્તુનો ધારો ક્યારે અમલમાં? 1995.
આવી રીતે યાદ રાખી શકો છો કે ઔદ્યોગિક આવે તો 1951, કારણ કે બંને વર્ષ જે છે ને 1951 અને 1955 સિમિલર લાગે છે, તો થોડું કઈ ને કઈ રીતે કોઈ ટ્રીક રાખી દો કે અચ્છા ઔદ્યોગિક આવશે તો મેં 1951 લખીશ, અને આવશ્યક ચીજ વસ્તુનો ધારો તો શું આવશે 1955. આ થોડું બંને વચ્ચે કન્ફ્યુઝ ના થવાય એના માટે કોઈ ટ્રીક તમે યાદ રાખી શકો છો કે ઔદ્યોગિક વિકાસ નિયમન આવે તો ઔદ્યોગિક એટલે શું 1951, અને આવશ્યક આવે તો 1955. ટ્રેડમાર્ક ધારો, આ તો બહુ સહેલું છે. ટ્રેડમાર્ક ધારો કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો? 1999. આ તો યાદ રહેવું જોઈએ. ટ્રેડમાર્ક ધારો આ થોડું અલગ છે. પેલા આગળના કેવા હતા? ઔદ્યોગિક અને આવશ્યક, અથી શરૂ થાય છે, ઉપરથી એના સાલ બી 1951 1955 છે, તો યાદ રાખજો ઔદ્યોગિક એટલે શું આવે 1951, અને આવશ્યક હોય તો 1955. અને ટ્રેડમાર્ક ધારો ક્યારે પસાર કરવામાં આવ્યો? 1999. પ્રમાણભૂત વજન માપ ધારો કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો? પ્રમાણભૂત વજન માપ ધારો 1976. ક્યારે પસાર કરવામાં આવ્યો? એટલે સ્ટાન્ડર્ડાઇઝેશન. આજે જેટલું વજન લખે છે એટલું વજનનું પ્રોડક્ટ હોવું જોઈએ, એવું મેઝરમેન્ટ હોવું જોઈએ. આ બધા રૂલ્સ છે વસ્તુઓને લગતા, જેથી ગ્રાહક સાથે અન્યાય ના થાય. આવશ્યક ચીજ વસ્તુનો ધારો, ઔદ્યોગિક વિકાસ નિયમન ધારો, આ બધા પ્રોડક્ટને લગતા બધા કાયદાઓ છે, ધારાકીય નિયંત્રણો રાખેલા છે 1976. આ તો આપણને આવડું છે. ગ્રાહક સુરક્ષા ધારો ક્યારે પસાર કરવામાં આવ્યો તો કે શું આવશે? 1986. ભારતમાં ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકરણ, આ તો આપણે ભૂલાય જ નહીં. એલપીજી, લિક્વિડ એન્ડ પેટ્રોલિયમ ગેસ, ના ભાઈ ના. એલપીજી એટલે એવું કહેવા માંગે છે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન. ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ, ઇંગ્લિશમાં બોલે તો લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન. તે ભાઈ બધાને ખબર છે 1991 માં તેની શરૂઆત થઈ. ભારતીય ચલણ રૂપિયાને કઈ સંજ્ઞા આપવામાં આવી? ભારતીય ચલણ રૂપિયાને કઈ સંજ્ઞા આપવામાં આવી છે ભાઈ? ભારતીય ચલણ રૂપિયાને કઈ સંજ્ઞા આપવામાં આવી? જ્યારે 11th 12th માં હતો ત્યારે ફ્રન્ટ પેજ પર આ ન્યૂઝ આવી હતી, તો મને બહુ જ એ ન્યૂઝ યાદ છે કે પહેલા આવી રીતે રૂપિયા લખાતા હતા, બધાને ખબર છે, ઇંગ્લિશમાં આવી રીતે લખાતા હતા. ત્યારબાદ સરકારે એક સિમ્બોલ કાઢ્યો કે હવે આપણે ઇંગ્લિશમાં હોય કે કોઈ બીજી રિલિજન્સની લેંગ્વેજ હોય એમાં આ રીતે લખશું. કયું? કે ભાઈ આ, બરાબર છે. કયું? આ, સી, બરાબર છે. રૂપિયા, બરાબર છે. વિદેશી ઉડિયામણ માટે ભારતમાં હાલમાં કયો કાયદો અસ્તિત્વમાં છે? પહેલા યાદ છે ફેરા હતો. ફેરા. સર ફેરા એટલે શું? ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ. એટલે આપણે પોતાના રૂપિયા જે યુએસ ડોલરમાં કન્વર્ટ કરીએ અને યુએસ ડોલર વાળા જે રૂપિયામાં કન્વર્ટ કરે, તો જે એક્સચેન્જ થાય છે ને રૂપિયા, જે તે દેશના ચલણો એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં જ્યાં કન્વર્ટ થાય છે ને, તેમાં પહેલા સરકારનું નિયંત્રણ રેગ્યુલેશન્સ હતું. આયાત નિકાસ પર પ્રતિબંધો હતા. 1991 પહેલાની વાત કરું છું, 1991માં આર્થિક સુધારા થયા પહેલાની વાત કરું છું. તો ત્યારે ફેરા હતું, જેના કારણે વિકાસ નહોતો થતો. તો સરકારે એક કામ કર્યું, આ આર ઉઠાઈને એના અંદર શું નાખી દીધું? એમ, ફેમાં. સરકાર કહે છે હવે હું મેનેજમેન્ટ કરીશ, જેટલું આવવું જોઈએ એટલું તો આવવું જોઈએ, જેટલું જવું જ જોઈએ. સરકાર પહેલા રેગ્યુલેશન રાખતી હતી, નિયંત્રણ રાખતી કે નહીં નહીં નહીં, પણ સરકાર કહે છે હવે હા. એટલે શું કહે છે? ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. બરાબર છે. ના કરતે હા કર ગયે. કોણ? તો કે ગવર્મેન્ટ. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. નીચેના વિકલ્પો પૈકી કયો લાભ ખાનગીકરણનો છે? એટલે આ ચારમાંથી કોઈ પોઝિટિવ પોઈન્ટ હશે. હંમેશા કન્ફ્યુઝ નહીં થવાનું. લાભ છે એટલે યાદ રાખજો, બીજા 3 નેગેટિવ આપશે અને એક પોઝિટિવ આપશે, તો નેગેટિવ જોઈએ. કાર્યક્ષમતા વધારો, આ તો પોઝિટિવ પોઈન્ટ છે. રાજકીય દખલગીરીનો અભાવ, આ બીજું પોઝિટિવ પોઈન્ટ છે. કર્મચારી શોષણ, આ તો નેગેટિવ પોઈન્ટ છે. આધુનિક ટેકનોલોજી ઉપયોગ, આ તો પોઝિટિવ પોઈન્ટ છે. પ્રશ્ન શું પૂછ્યો છે? નીચેના વિકલ્પો પૈકી કયો લાભ ખાનગીકરણનો નથી? તો 3 પોઝિટિવ આપ્યા છે, એક નેગેટિવ આપ્યો હશે. તો મને કહો, કાર્યક્ષમતા વધારો એ સારું છે, તો એનો હકારાત્મક અસર કહેવાય. રાજકીય દખલગીરીનો અભાવ, હવે પ્રાઇવેટમાં સરકાર દખલગીરી નહીં કરતી, સારું કહેવાય, પોઝિટિવ પોઈન્ટ છે. કર્મચારીનું શોષણ, હા પ્રાઇવેટમાં તો થાય જ છે કર્મચારીનું શોષણ, એક્સપ્લોઇટ બરાબરનું થાય છે. કર્મચારીનું શોષણ, તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે એ ખાનગીકરણ લાભ નથી, એની નકારાત્મક અસરો છે કર્મચારીનું શોષણ. નીચેના વિકલ્પ પૈકી કયો લાભ ખાનગીકરણનો છે? નીચેના વિકલ્પો પૈકી કયો લાભ ખાનગીકરણનો છે? તો એક પોઝિટિવ પોઈન્ટ હશે, તો ઉચ્ચ સંચાલકો દ્વારા સત્તાનો દુરુપયોગ એ થાય છે, આ નકારાત્મક અસર છે.
આવક અને સંપત્તિની અસમાન વહેંચણી, આ બી એક નકારાત્મક અસર છે. ગ્રાહકોનું શોષણ, આ નકારાત્મક અસર છે. અને એટલે આ નેગેટિવ પોઈન્ટ થયો, આ બી એક નેગેટિવ પોઈન્ટ થયો, આ બી એક નેગેટિવ પોઈન્ટ થયો. અને ગુણવત્તાયુક્ત વસ્તુ કે સેવાનું ઉત્પાદન, એટલે સારી સારી ક્વોલિટીવાળી વસ્તુ કે સેવા, આ પોઝિટિવ પોઈન્ટ છે. પ્રશ્ન જુઓ, નીચેના વિકલ્પો પૈકી કયો લાભ ખાનગીકરણનો છે? તો ભાઈ હા, ગુણવત્તાયુક્ત વસ્તુ કે સેવાનું ઉત્પાદન. સંચાલનના સામાન્ય સિદ્ધાંત આપણા કોણ હતા? ભાઈ તમારા મોસ્ટ ફેવરેટ કોણ છે? તમારા ફેવરેટ સામાન્ય સિદ્ધાંતો બોલે છે. સામાન્ય આપ્યા છે બાપા, 14 સિદ્ધાંતો આપ્યા છે ભાઈએ. કેટલા સિદ્ધાંતો આપ્યા છે? 14 સિદ્ધાંત. કોણ છે 14 સિદ્ધાંત આપનાર? સામાન્ય છે, પણ સામાન્ય એ ભાઈ કેટલા આપેલા છે? 14 સિદ્ધાંત. કોણ છે મહાન વ્યક્તિ? હેનરી ફેયોલ. આ તો યાદ રાખજો, સામાન્ય સિદ્ધાંતો એટલે કેટલા સિદ્ધાંતો? 14. અને 14 સિદ્ધાંત કોઈ આપેલા છે? હેનરી ફેયોલ. પસંદગીની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે? પ્રથમ તબક્કો. પ્રથમ પહેલા શું કરીશું આપણે? આઈએ આપકા ઇંતજાર થા. આવકાર અને પ્રાથમિક મુલાકાત. આવકારીશું, વેલકમ કરીશું. આઈએ આવકાર અને પ્રાથમિક મુલાકાત કરીશું આપણે એની. સંચાલનની ઉચ્ચ સપાટીએ કયા નિર્ણય લેવાય છે? અગેન સમજશું, બરાબર છે? પટ્ટી સમજવું. સંચાલનની ઉચ્ચ સપાટીએ કયા નિર્ણય લેવાય છે? ટૂંકા ગાળાના? ના ભાઈ. મધ્યમ ગાળાના? ના ભાઈ. નીતિ વિષયક, નીતિને લગતા? તો કે હા. નીતિ એટલે કંપનીની બધી પોલિસી, રૂલ્સ, હેતુઓ. તો યાદ રાખજો, નીતિ વિષયક નિર્ણય લેવાય છે. ખરીદ વેચાણના તો નહીં લેવાતા. આ આન્સર આવતા નથી. સંચારમાં કોણ કેન્દ્ર સ્થાને છે? કોના માટે, કોના દ્વારા, કોના વચ્ચે રહીને થતી આ પ્રવૃત્તિ છે? વિચાર કરજો. શેર હોલ્ડર, ગ્રાહકો, ઉત્પાદનના સાધનો કે માનવ? કોણ? વિચાર કરો. કોના માટે, કોના દ્વારા, કોના વચ્ચે થતી આ પ્રવૃત્તિ છે? તો કે માનવી. ડોક્ટર ટેરીના મત મુજબ વિજ્ઞાન વ્યક્તિને શું શીખવે છે? અહીંયા મિસ્ટેક્સ કરતા હોય છે. આ એમસીક્યુ તરફ પ્લીઝ ધ્યાન આપજો. ડોક્ટર ટેરીના મત મુજબ વિજ્ઞાન વ્યક્તિને શું શીખવે છે? દલીલ થોડી કરે કોઈ યાર. પ્રયોગ કરવાનું, સંશોધન કરવાનું, જાણવાનું. તો ભાઈ વિજ્ઞાનમાં જ જ્ઞાન શબ્દ આવેલો છે. અને જ્ઞાનથી હંમેશા જાણકારી મળે છે. શું મળે છે આપણને? જાણકારી. તો વિજ્ઞાન વ્યક્તિને જાણવાનું શીખવે છે. અને કળા વ્યક્તિને કામ કરવાનું શીખવે છે. હવે ઉદાહરણ તરીકે તમને પૂછાય, આ જરા નોટ ડાઉન કરજો. વિજ્ઞાન વ્યક્તિને જાણવાનું શીખવે છે. આ વિધાન કોણે રજૂ કર્યું? યાદ રાખજો, ડોક્ટર જ્યોર્જ આર ટેરીએ. ઓકે. એટલે કઈ રીતે બી પૂછાઈ શકે છે. તમે આખો વિકલ્પ યાદ રાખવાનો છે. એ મલ્ટિપલ પૂછાઈ શકે છે, કઈ રીતે બી ટ્વિસ્ટ કરીને. વિશિષ્ટ હેતુની સિદ્ધિ માટે કઈ યોજના તૈયાર? વિશિષ્ટ પર્ટિક્યુલર એના માટે જ. આ એવી યોજના છે કે જેમાં નવો પ્રોજેક્ટ મળે ને તો એના માટે નવી યોજના બનાવવામાં આવે. ઉદાહરણ તરીકે મેં રોડ બનાવવાનો પ્રોજેક્ટ મળ્યો છે, તો રોડ બનાવવાના પ્રોજેક્ટ માટે જે યોજના બનાવીશ ને, એ યોજનાનો ઉપયોગ રોડ બનાવવા માટે કરીશ. એ યોજનાનો ઉપયોગ મેં બ્રિજ બનાવવા માટે નહીં કરું. પેલું કહે ને, નવો પ્રોજેક્ટ, નવી યોજના. પ્રોજેક્ટ ખતમ, યોજના ખતમ. નવો પ્રોજેક્ટ, નવી યોજના. પ્રોજેક્ટ ખતમ, યોજના ખતમ. તો વિશિષ્ટ હેતુની સિદ્ધિ માટે તો બોલો શું આન્સર આવશે? વ્યૂહાત્મક, કાયમી, કાર્યકારી કે એક ઉપયોગી? આન્સર શું આવશે? લખો. શું આવશે? એક ઉપયોગી યોજના, કે જેનો એક જ ઉપયોગ થાય. બીજી વાર એ યોજનાનો ઉપયોગ બીજા પ્રોજેક્ટ માટે કરતા નથી. ધંધા કે એકમમાં કાર્યશીલ મૂડી જ્યારે શા માટે પડે? તો આ તો બધાને આવડે છે. શું આન્સર આવશે? રોજબરોજના ખર્ચા ચૂકવવા, રોજબરોજનું રોકાણ કરવા, રોજબરોજની આવક મેળવવા, રોજબરોજનું સંચાલન કરવા. શું આન્સર આવશે? રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે. હાથ પર રોકડ, કાર્યશીલ મૂડી એટલે યાદ છે ને શું આવશે? કાર્ય દેવાદાર, લેણી, હુંડી, રોકડ શિલક, બેંક શિલક, સ્ટોક વગેરે. બરાબર છે. તો આપણે રોકડ શિલક શા માટે રાખીએ છીએ ધંધામાં? જેથી રોજબરોજના ખર્ચા ચૂકવી શકે. પગાર, મજૂરી, કાચો માલ લાવો. અભિવૃદ્ધિનું સૌથી પ્રચલિત, મહત્વનું, સ્વીકાર્ય સાધન કયું છે? એ અભિવૃદ્ધિના કેટલા અંગો છે? તો બધાને ખબર છે કે there is 4. પહેલા આવે છે જાહેરાત, પછી આવે છે વ્યક્તિગત વેચાણ, પછી આવે છે વેચાણ વૃદ્ધિ, અને છેલ્લે આવે છે પ્રસિદ્ધિ. તો કહેવા માંગે છે આ ચારમાંથી કોણ એવું છે જે બહુ પ્રચલિત છે, મહત્વનું છે, સ્વીકાર્ય છે? તો કે જાહેરાત.
બજાજ સંચારનો મુખ્ય કેટલા અભિગમો છે? બોલો કેટલા અભિગમો છે? તો પહેલા આવતું હતું આપણે 2, 3, 4, 5. તમારો આન્સર લખાઈ જવો જોઈએ. શું આન્સર આવશે તમારો? તો આપણે જોઈએ. પહેલા આવતું હતું ઉત્પાદન વિભાવના, પછી પેદાશ વિભાવના, પછી વેચાણ વિભાવના, પછી બજારીય વિભાવના અને લાસ્ટમાં આવતું હતું સામાજિક વિભાવના. 1, 2, 3, 4, 5. શું આન્સર આવશે? 5. આંતરરાષ્ટ્રીય કક્ષા દર વર્ષે કયા દિવસને ગ્રાહક અધિકાર દિવસ તરીકે? ગ્રાહક જાગૃત નથી એવું કહેવા માંગે છે, બાકી ગ્રાહક તો બહુ જાગૃત થઈ ગયો છે, વેપારી ક્ષેત્રે છે. આંતરરાષ્ટ્રીય કક્ષા દર વર્ષે કયા દિવસને ગ્રાહક અધિકાર દિવસ, ઇન્ટરનેશનલ કન્ઝ્યુમર ડે, બરાબર છે, કયા દિવસે ઉજવવામાં આવે છે? 15 જાન્યુઆરી, 15મી માર્ચ, 15મી ઓગસ્ટ, 15મી ડિસેમ્બર. શું આન્સર આવશે તમારો? 15મી માર્ચ. વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કાને સાચા ક્રમમાં ગોઠવો. હવે વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા આપણને યાદ રહેવા જોઈએ. પહેલું આપણે આવે છે હેતુઓની સ્પષ્ટતા. આ તમારો પહેલો છે, હેતુની સ્પષ્ટતા. પછી આવે છે કાર્યોની યાદી. પછી આવે છે કાર્યોનું વિભાગીકરણ. પછી આવે છે વિભાગીય હોદ્દા અને લાયકાત નક્કી કરવી. આવું બધું કંઈક છે સમથિંગ, લાયકાત નક્કી કરવી. તો આ તમારો એક છે. શું છે પહેલા? તો રાઈટ આન્સર શું? તો પહેલા હેતુની સ્પષ્ટતા. હેતુની સ્પષ્ટતા. 3 કાર્યોની યાદી. 2 કાર્યોનું વિભાગીકરણ. 4 વિભાગીય હોદ્દા લાયકાત. 3, 2, 4, 1. રાઈટ આન્સર શું હશે તમારો? ડી. 3, 2, 4, 1. તમારો છેલ્લો વિકલ્પ. ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારોને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે શું? 2 આવતું હતું તાલીમ અને વિકાસ. તો બેટા બહુ જ ધ્યાનથી જોજો. સર શું આ બંને વચ્ચે ફરક છે? તો મેં ટૂંકમાં સમજાવીશ. તાલીમ અને વિકાસ આ બંનેમાં શીખવાડવામાં જ આવે છે, બંનેમાં શીખવાડવામાં જ આવે છે. પણ તાલીમ એ કોના માટે છે? તો તાલીમ એ તળ સપાટીના કામદાર અથવા કર્મચારીઓ માટે છે, અને વિકાસ એ ઉચ્ચ સપાટી અને મધ્યમ સપાટીના અધિકારીઓ અને સંચાલકો માટે છે. અહીંયા શારીરિક ફિઝિકલ વર્ક થોડું વધારે હોય. અહીંયા થોડું બુદ્ધિપૂર્વકના નિર્ણયો કેવી રીતે લેવા, કેવી રીતે પોતાના ધંધાને આગળ લઈ જવું, લોંગ ટર્મ ટકાઉ સ્ટ્રેટેજી, લાઈક આ બધી વસ્તુ અહીંયા ગાઈડ કરવામાં આવે છે. મોટા મોટા ઉદ્યોગપતિના સેમિનારો ગોઠવવા, અનુભવી ઉદ્યોગપતિનો પાસેથી સજેશન્સ લેવા, મંતવ્ય લેવા. જ્યારે અહીંયા બધું મશીનરીને લગતા ઘણા કામ હોય, એ ટ્રેનિંગ અને ડેવલપમેન્ટ, બરાબર છે. તો વિચાર કરો શું જવાબ આવશે? ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓ. વિભાગીય અધિકારી એટલે કોણ બેટા? મધ્યમ સપાટી. ઉચ્ચ સંચાલકો એટલે કોણ? ઉચ્ચ સપાટી. તો કોણ આવશે આન્સર તમારો? વિજ્ઞાન, શિક્ષણ, વિકાસ કે તાલીમ? વિકાસ, બરાબર છે. તો આજે આપણે જોયા 100 વિકલ્પ. કેટલા વિકલ્પ જોયા આપણે ભાઈ? આજે આપણે આ 100 વિકલ્પ જોયા છે. હવે તમે તમારા નોટમાંથી તમે જેટલા બી તમે નોટમાં વિકલ્પ લખેલા છે 100, એમાંથી કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. આજે થોડી શરદી હતી છતાં બી તમારા માટે આજે રેકોર્ડિંગ કર્યું છે. તો તમારા માટે તમે પોતે મહેનત લાગે છે એક વિડીયો બનાવવામાં. તમે એક કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમારા 100માંથી કેટલા સાચા પડ્યા, ટુ બી ઓનેસ્ટ. જેથી મને બી ખબર પડશે કે તમે મારા સાથે ચાલતા હતા, તમે મારા સાથે બી જવાબ લખતા હતા. જવાબ ખોટો પડશે એની ચિંતા ના કરતા, પણ એ જવાબ તમારા બોર્ડમાં ખોટો નહીં પડે એની ગેરંટી મેં આપું છું. 100માંથી 20 વિકલ્પ આવવાના જ છે, ગેરંટી જ છે. યાદ રાખજો, જ્યારે 28 તારીખે પેપર હશે ત્યારે તમે જોશો આ 100 વિકલ્પમાંથી 20 વિકલ્પ તમારા પેપરમાં હશે જ. તો આટલું કંઈ કરી રહ્યો છું તો કંઈક તો હશે જ, બરાબર છે. તો જરા આ 100 વિકલ્પમાંથી તમારા કેટલા સાચા છે એ જરા જણાવજો કોમેન્ટ સેક્શનમાં. તો આ 100 વિકલ્પ આપણે પરફેક્ટ કરી નાખવાના છે. તો આગળના વિકલ્પમાં, આગળના સેશનમાં આપણે ધીરે ધીરે વધીશું. ત્યાં સુધી થેન્ક યુ સો મચ. મળીશું. હું છું તમારો ભાર્ગવ ગાયકવાડ, તમારો ટીચર, તમારો દોસ્ત. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.